નમસ્તે મિત્રો, દિવાળીના પાવન પર્વ પર ગુજરાત સાહિત્ય અકાદમી અને સત્વ ઇવેન્ટ્સના ઉપક્રમે આયોજિત અમે વગડાના ચંદન કાષ્ટરે રાવજી પટેલના 81મા જન્મદિન નિમિત્તે યોજાયેલ વેબિનારમાં હું આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. રાવજી પટેલ આપણી ભાષાના આપણે જાણીએ છીએ કે એક યુવાન વયે અવસાન પામેલા કવિ છે. એને કારણે એમને એક નિશ્ચિત સ્થાન યુવા હૈયાઓમાં, યુવાન વયના કવિઓમાં મળેલું છે. કેવળ 29 વર્ષની વયે, કદાચ 28 વર્ષની વયે, બરાબર ને સાહેબ? 28 વર્ષની વયે 8 માસ ઉપર અવસાન પામનાર રાવજી એણે લોકોના દિલમાં, ગુજરાતી ભાષાના ભાવકોના હૃદયમાં એક અનોખું સ્થાન જમાવ્યું છે. એ વેદનાનો કવિ છે. ગયા ભવના શીલા કરે છે છાતીમાં, એવું કહેનાર કવિ છે. અમે અજાણ્યા ક્યાં લગ રહેશું, કહો તમારા ઘરમાં, આમ કહેનારો કવિ છે. દેહમાં પુરાયેલું આ અસ્તિત્વ હવે ગમતું નથી, મને કોઈ રાવજી નામે ઓળખે એ પણ હવે ગમતું નથી. શબ્દો જેને બાળે છે, પોતાની કવિતાની અભિવ્યક્તિ એને બાળે છે, એવું કબૂલાત કરનારા કવિ. સાથે અશ્રુઘર, ઝંઝા જેવી નવલકથાઓ, વૃત્તિ નામની અધૂરી નવલકથા અને વૃત્તિને વાર્તામાં સંગ્રહાયેલી કેટલીક વાર્તાઓ, આ બધું આપણી સમક્ષ લઈને આવ્યો છે. કેવળ 28 વર્ષના એક નાના આયુષ્યમાં એણે એવું કામ કર્યું છે, પોતાની ભારોભાર સર્જકતાથી, પોતાની ભૂમિ સાથેના જોડાણ, પોતાની સર્જકતા, આ બધાથી એણે એવો હિસાબ આપ્યો છે પોતાના આયુષ્યમાં. આપણે આની ચર્ચા કરવાના છે. તો આપણે શરૂ કરીએ એક એમના ગીતથી, જે આપણું આજનું શીર્ષક આપ્યો છે આપણને: તમે તિલક રાજા રામના, અમે વગડાના ચંદન કાષ્ટરે, તમે એ અક્ષર થઈને ઉકલ્યા, અમે પડતર મૂંઝારા ઝીણી છીપના. એટલે આના શબ્દો વિશે વધારે વાત મણિલાલ સાહેબ કરશે, પણ આપણે એક યુવા, એકદમ તરવરાટથી ભરેલા એવા કલાકાર જેસલ શ્રીમાળી પાસે સાંભળીએ. જેસલ રાસબિહારી દેસાઈ, આપણા ગુજરાતી સંગીતના જેને માંધાતા કહી શકાય એવા રાસબિહારી દેસાઈ પાસે શીખેલો છે અને ખૂબ જ એના અવાજમાં પણ એક પ્રકારનું મને આકર્ષણ લાગ્યું. એવો એક ગાયક આપણી સમક્ષ આજે પ્રસ્તુતિ કરે છે. આપણે કવિ બીજું બધું બાજુએ મૂકી કવિના શબ્દથી આપણે આપણી સંધ્યાનો આરંભ કરીએ. જેસલ. हाँ जी, बिल्कुल. हाँ, शुरू करिए. यस. तिलक राजा
राम मेरे तिलक राजा राम मेरे तिलक राजा राम बगड़ाना चंदन काशरे मेरे तिलक राजा राम तुम्हारी मशना में सोया केवा केवा दख साजन तमे कहो ने सजन दख केवा मेरे तिलक राजा राम मेरे हमें लजबाती पछड़ी रघुष मेरे हमें लजबाती पछड़ी रघुष हमारी मशना में सोनिया केवा केवा दख साजन कहो ने सजन दख केवा मेरे तिलक राजा राम मेरे अक्षर पड़तल मुझारा जी चिपना मेरे अक्षर हमें पड़तल मुझारा जीनी चिपना तुम्हारी मशना में सोया केवा केवा दख साजन कहो ने सजन दख केवा मेरे तिलक राजा राम
तिलक राजा राम तिलक राजा राम थैंक यू थैंक यू सो मच વાહ વાહ જેસલ વાહ. થોડી ટેકનિકલ ક્ષતિઓ, ટેકનિકલ ખામીઓ છતાં, આપણી ટેકનિકલ મર્યાદાઓ છતાં તે સરસ સંભળાવ્યું. આશા રાખું કે આપણી બીજી પ્રસ્તુતિ પણ તું સરસ રીતે સંભળાવીશ. મિત્રો, રાવજી એવો સર્જક હતો કે જેનું પ્રદાન કેવળ કવિતા સુધી સીમિત નહોતું. એણે ગદ્ય પણ લખ્યું છે. એને સેનિટોરિયમમાં જે અનુભવો થયા, એક ટીબીથી પીડાતા હતા જ્યારે રાવજી, ત્યારે એમને સેનિટોરિયમમાં જે અનુભવ થયા એના પર આધારિત એક સુંદર નવલકથા લખી છે, અશ્રુઘર. અશ્રુઘર નવલકથાની વાત કરવી, જે નવનીત જાની જે આપણા વક્તા છે, હું સમજી શકું છું કે એમને ઘણું અઘરું પડવાનું છે, કેમ કે 20-25 મિનિટમાં આખી નવલકથાની વાત કરવી. અને કારણ કે અશ્રુઘરનું સૌથી સુંદર પાસું જ મને એનું ગદ્ય લાગે છે કે અશ્રુઘર જેવું ગદ્ય ભાગ્યે જ કોઈ નવલકથાનું હશે, અને બહુ ઓછો અભ્યાસ થયો હોય એવી આ એક નવલકથા છે. અલબત્ત એના વિશે વાત થઈ છે એવું નહીં, પરંતુ જ્યારે બહુ અગત્યની નવલકથાઓની વાત કરવામાં આવે, જે ગુજરાતી સાહિત્યની મહત્વની જે સીમાચિહ્નરૂપી, એમાં ભાગ્યે જ અશ્રુઘરનું નામ લેવાતું હોય છે. તો અશ્રુઘરનો સર્જક પણ અંગદના સર્જક જેવો જ દમદાર છે, એવો જ ઇનોવેટિવ છે. તો આજે એના વિશે આપણને નવનીત જાની, મારા મિત્ર અને વાર્તાકાર, એમના તિરાડનો અજવાસ, ત્યારબાદ રિયાલિટી શો, તિરાડનો અજવાસ પછી તિરાડનો અજવાસ, રિયાલિટી શો, કાલની એમ 4 સંગ્રહો પ્રગટ થયા છે. અને એ સિવાય બહુ સારા કવિ છે, એ છુપાઈ રાખ્યું છે એમણે વાત, પણ હવે કેટલાક મિત્રોને ખબર પડી છે કે એ સારા કવિ છે. એમણે ખરેખર તો કવિતાથી જ શરૂઆત કરી હતી, પણ ગદ્યમાં પણ એ, પછી તો વાર્તામાં એમનું બહુ એક ઊંચાઈ પ્રાપ્ત થઈ એમની વાર્તાઓમાં એમના નામને, અને નવનીત જાની સૌના પ્રિય વાર્તાકાર બની ગયા. ખાસ કરીને વાર્તાકારોના પ્રિય વાર્તાકાર નવનીત જાની બન્યા. એટલે એવા 21મી સદીના, હું જેને કહું છું કે સૌથી મહત્વનો વાર્તાકાર, અથવા તો એવું કહી શકાય કે 21મી સદીના વાર્તાકારોમાં, 21મી સદીની વાર્તાના ઇતિહાસમાં જેનું નામ સુનિશ્ચિત છે, એવો એક વાર્તાકાર આપણી સમક્ષ અશ્રુઘર વિશે વાત કરવા ઉપસ્થિત છે. એ મારે મન બહુ આનંદની ઘટના છે. નવનીતભાઈ, હું હૃદયપૂર્વક આ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ તમારું સ્વાગત કરું છું, અને તમને અશ્રુઘર વિશે અને રાવજી વિશે તમારી સરસ સ્ટાઇલમાં, તમારી આગવી અદામાં તમે કંઈક કહો એવો અનુરોધ કરું છું. નવનીતભાઈ. આભાર સાગર. અહીંયા વેબના મંચ ઉપર સૌ બેઠા છે, આત્મીય છે, એટલે આદરણીય વિષ્ણુભાઈ, એમને તો સમયના હસ્તાક્ષરથી અને ચાંદનીના સમયથી અશોક હર્ષ અને પિતાંબર પટેલ એ સમયથી પરિચિત મારે માટે છે. મણિભાઈ સાહેબ તો મારા પીએચડીના થીસીસના પરીક્ષક હતા, એટલે એ રીતે પણ બહુ આત્મીય અને બહુ જ પ્રેમ વરસાવતા. હિંમતભાઈ તો મારા સિનિયર, મારા કોલેજના સાથી, મારા હોસ્ટેલના સાથી, અને બહુ જ અમે સાથે રહ્યા છીએ. એટલે આજે બહુ જ આનંદ થાય છે. આપ સૌને ખૂબ ખૂબ નવા વર્ષની શુભકામના પાઠવું છું, અને હું મારી વાતની શરૂઆત કરું છું. તો રાવજીની વાત કરું એટલે મને એની સાથે કલાપી પણ યાદ આવે.
કલાપી અને રાવજીને હું ટૂંકમાં એવી રીતે જોડી આપું કે કલાપી 26 વર્ષ અને 5 માસ જીવ્યા અને રાવજી છે એ રાવજી 28 વર્ષ અને 9 માસ જીવ્યા. કલાપીમાં પ્રેમનો સ્વીકાર, પ્રેમનું જોખમ, તો રાવજીની અંદર પ્રેમ માટેની તડપ અને વિખૂટા પડવાની વેદના. આ રીતે જરાક અલગ પડતા બંને સર્જકો હોવા છતાં, એક રાજા અને એક રંક હોવા છતાં, બંનેના સાહિત્યના સિંહાસન ઉપર એક જ પાટલા પડે. એવો આપણો અહીં રાવજી પટેલ કે એમણે પત્રમાં સરસ લખ્યું છે કે જીવનમાંથી પ્રગટેલો શબ્દ જ છેવટે આપણો અવાજ લઈને જીવે છે. જીવનમાંથી પ્રગટેલો શબ્દ જ અવાજ લઈને જીવે છે. તો કેવી રીતે આ રાવજીનો શબ્દ જીવ્યો અને અશ્રુ ઘરમાં જીવ્યો, એ જરાક મારે વાત કરવી છે. તો ડાકોરથી ગોમતી તટે જઈએ વાયા નડિયાદ હેરંજ થઈને તો 6 કિલોમીટર દૂર વલ્લભપુરા ગામ આવે અને આ ખૂબ જ એવડું નાનકડું ગામ અને એમાં એક નાનકડું ખોડું. એટલે આ રાવજીના પિતા, જેમનું નામ છોટાલાલ જીવાભાઈ પટેલ, એટલે કોટની ખડકી થામણાથી વલ્લભપુરા આવીને વસેલું આ 4થી પેઢીનું કુટુંબ અને એનો સૌથી મોટો પુત્ર 15મી નવેમ્બર 1939 જન્મે છે અને બહુ જ ટૂંકું આયુષ્ય ભોગવીને એ આપણી વચ્ચેથી વિદાય લે છે. ત્યારે એટલું બધું આપણી આગળ એ મૂકી જાય છે. એમનો અંગત કાવ્ય સંગ્રહ જે મણિભાઈ સાહેબ કહેવાના છે, મૃત્યુ અને વાર્તા, ઝંઝા એમની નવલકથા, અને હું જે વાત કરવાનો છું એ અશ્રુઘર નવલકથા. અશ્રુઘર નવલકથા વિશે અહીંયા મારી સામે બેઠા છે મણિભાઈ સાહેબ, એમણે ગુજરાતી કથા વિશ્વ લઘુ નવલ એની અંદર બહુ સરસ મજાનું લખ્યું છે. 31 થી 41 પાના દરમિયાન જે સરસ મજાનું એમણે ઠાંસીને લખ્યું છે એ મને અહીંયા યાદ આવે. સુમનભાઈએ પણ લખ્યું છે, રાધેશ્યામ શર્મા અને ઘણા સર્જકોએ બહુ સરસ રીતે આ નોવેલ વિશે લખ્યું છે. પણ એક આનંદની વાત કરીને હું આગળ વધું કે અહીંયા ખાસ ઉલ્લેખ કરવાનો આવે કે મણિભાઈ સાહેબ તો પન્નાલાલના પણ એટલા અધિકૃત અભ્યાસુ રહ્યા છે, એમની પાસેથી અમે ઘણું બધું પ્રાપ્ત કર્યું છે. રાવજીના પણ એટલા અધિકૃત અભ્યાસુ રહ્યા છે. અને અહીંયા અશ્રુઘરની જે નાયિકા છે લલિતા, એ લલિતા ઉપર તો સ્વતંત્ર એમણે લઘુ નવલ લખી છે, વાંચવા જેવી છે. અહીંયા એ ખાસ ઉલ્લેખનીય છે. તો અશ્રુઘર ની હું વાત કરું એ પહેલા મારે અશ્રુઘરની શરૂઆતની અંદર રાવજીએ જે કવિતા મૂકી છે ને, એ કવિતાથી શરૂઆત કરવી પડે કે અમે અજાણ્યા ક્યાં લગ રહેશું, કહો તમારા ઘરમાં, કહો તમારા ઘરમાં, હમણાં હળી આવશે પહાર, રાતના ઘોડા ગોરી, સાગ ઢોલીએ પાંખ ફૂટશે, કમાડ પર ચોડેલી ચકલી, શમણું થઈ ઘરમાં ફળફળશે, શમણું થઈ ઘરમાં ફળફળશે. જુઓ પણે પરસાળ સૂંઘતો ચાંદો, જુઓ પણે પરસાળ સૂંઘતો ચાંદો, અમને ઘડી વાર તો ગંધ ઊંઘની આલો, અમને ઘડી વાર તો ગંધ ઊંઘની આલો,
આલો શ્વાસ તમારો ઓઢું ઓઢું જંપો. આ રાવજીની એક કવિતાનો ખંડ અને એ અશ્રુઘરની શરૂઆતમાં. કદાચ એમ કહી શકાય કે અશ્રુઘરની બાંધણી આ કવિતાથી થઈ છે. કેમ અજાણ્યો છે રાવજી, કેમ અજંપો છે, કેમ શ્વાસ માંગે છે, કેમ ઝંપવાની વાત કરે છે. અશ્રુઘરના 46 સજીવ પાત્રો, 46 સજીવ પાત્રો, જેમાં મેં જોયા કે સેનેટોરિયમના લગભગ 17 જેટલા પાત્રો, ગામના લગભગ 14 જેટલા ચરિત્રો, 10 જેટલા સ્મૃતિશેષ પાત્રો, 4 જેટલા પ્રાણી ચરિત્રો અને આ ઉપરાંત સેનેટોરિયમની આમ્રઘટા, તાર પર સુકાતું ખમીસ, ખેતરનો આંબો, આ બધા વચ્ચે રહેલો આ નવલકથાનો નાયક સત્યજીત ઉર્ફે સત્ય શું ઝંખે છે, શું માગે છે. 23 પ્રકરણની આ નવલકથા છે. અને એ નવલકથાને જો આપણે આમ જરાક વહેંચવી હોય તો એવું કહી શકાય કે પ્રથમ 5 પ્રકરણમાં સત્ય અને લલિતાનો સંસર્ગ, એમનું મિલન, મુલાકાત અને એમની વચ્ચે વધતી જતી આત્મીયતા એ દર્શાવવામાં આવ્યા છે. 6થા પ્રકરણથી ગામમાં પ્રવેશ થાય છે અને ગામમાં પ્રવેશતાની સાથે જે એની સાથે ગામ વળગેલું છે એ ગામ, એને શેષોકાળની સ્મૃતિઓ અને એક સૂર્યા નામનું ચરિત્ર એની સાથે જોડાય છે. અને ત્યારે આ સત્ય લઈને શું આવ્યો છે સેનેટોરિયમમાંથી? લલિતાએ આપેલી પેન, એટલે પેન રૂપે લલિતા પણ એની સાથે છે. અને 14મા પ્રકરણની અંદર નાનકડી બાળકી મંજુ દ્વારા પાછો લલિતાનો પ્રવેશ થાય છે અને 22મા પ્રકરણમાં પાછો એ સેનેટોરિયમમાં જાય છે. આટલા 4 પ્રકારના આના જે વિભાગો છે એની અંદર સત્ય નામનો આપણો નાયક શું ઈચ્છે છે, શું માંગે છે? તો એના પિતાજી સાથે જ્યારે એ વાત કરી રહ્યો છે અને એના પિતાજી જ્યારે એને પૂછે છે કે જોઈએ છે તારે કંઈ, ત્યારે પ્રશ્ન સૂચક દ્રષ્ટિ કરીને સત્ય જે કહે છે એ આપણે સાંભળીએ. સત્ય શું કહે છે? સત્ય બોલે છે, મારે સહારો જોઈએ છે. સહારો આપી શકો છો? ક્રૂર રીતે હસ્યો અને પછી શરૂ કર્યું, તમારા ગજા બહારની વાત છે વડીલ, મને સહારો કોઈ નહીં આપી શકે, કોઈ નહીં. કોને મળ્યો? કોણે માંગ્યો ને એને તે મળ્યો. દરેક પોતપોતાનો સહારો ઈચ્છે છે, ઝંખે છે. કોઈક જ સદભાગી હોય છે અસંખ્ય મનુષ્યોથી ભરી ભરી આ સૃષ્ટિ પર. ક્યાંક તો એ હશે જે મને. સાવ સીધી વાત છે વડીલ. મનુષ્ય ઘર જેવો છે, ઘરને ટેકો તો જોઈએ જ. ટેકા વગરનું ઘર ચિત્રમાં ઊભું રહેતું નથી જોયું. પછી ભલે ને એ ન તૂટ્યા જેવું લાગે પણ સરવાળે 0. તો આ આખી કૃતિ સત્યના આ વિધાન, મારે સહારો જોઈએ છે, એની ઉપર ઊભી છે. સેનેટોરિયમમાં જ્યારે લલિતાનો પ્રવેશ થાય છે ત્યારે જે એને તર્ક વિતર્ક થાય છે કે સેનેટોરિયમમાં પ્રવેશતા જે જુએ છે કે લાલ સાડી પહેરેલી કોઈક સ્ત્રી
અને બોલ લાગી મારે ઘેરથી જ કોક આવે છે. આ એના તર્ક વિતર્કથી જ આપણને સમજાઈ જાય છે કે સહારો ઈચ્છતા, કોઈ એની કાળજી રાખે એવું ઈચ્છતા આ સત્યને એવો સહારો કે એવો ટેકો મળ્યો નથી. આટલા બધા મનુષ્યો વચ્ચે ઘેરાયેલો હોવા છતાં કેમ અજાણ્યો છે, કેમ અણોસરો છે, કેમ અજંપ અને નિસહાય છે? એનું કારણ મને એક એ પણ પરખાયું છે કે સત્યને જોઈએ છે રંગ, ગંધ, સ્પર્શ અને સ્વાદ યુક્ત સહારો. એના સહારાના આ બધાય એની અપેક્ષાઓ છે અને એ બધી અપેક્ષાઓ આપણને આ નવલમાં વાંચતા જઈએ. હું વિદ્યાર્થીઓને ખાસ જે આ ફેસબુક ઉપર વિદ્યાર્થીઓ, મારા વિદ્યાર્થીઓ કે જે અન્ય વિદ્યાર્થીઓ છે, એમને ખાસ હું કહીશ કે આ નવલકથા વાંચવી જોઈએ, એમને વાંચવી રહી. કેમ કે લવ સ્ટોરી આપણે કહીએ છીએ ને કે લવ સ્ટોરી, તો લવ સ્ટોરી શું હોય છે એ આનું એક જીવંત દૃષ્ટાંત છે. ભલે પછી એ આખી એ રીતે રચાય છે કે એના પ્રતીકો, એના અલંકારો, એની એટલી બધી એની અંદર સરસ રીતે ગૂંથણી કરી છે, એની ભાષાની એટલી સરસ રીતે ગૂંથણી કરી છે. તો અહીંયા હું તો એમ કહી શકું કે ભાષાને રાવજીએ જાણે કે એટલા લાડ લડાવ્યા છે. ભાષાનો સ્વાદ શું હોય, ભાષાની ગંધ શું હોય, ભાષાનો સ્પર્શ શું હોય, ભાષાની ઇન્દ્રિયો પાસેથી જાણે કે રાવજીએ અહીંયા કામ લીધું છે. તો આ આખી કૃતિ સહારો ઈચ્છતા દર્દી સત્યજીત ઉર્ફે સત્યના દર્દની વાત છે. તે સાથે એ પણ આપણે સ્વીકારવું જોઈએ કે અહીંયા લલિતાના દર્દની પણ વાત છે. લલિતા અને સત્ય બંનેના દર્દની વાત છે, જીજીવિષાની વાત છે, સ્વપ્નની વાત છે, દિવા સ્વપ્નની વાત છે. વિચ્છિન્ન વિચારો અને પ્રચ્છન્ન લાગણીના તુમુલને જીવતા અને જીરવતા એવા એક અતિ સંવેદનશીલ અને વિદગ્ધ નાયકની વાત છે. અહીંયા રખે કોઈ એવું માને કે સત્ય અને લલિતાના કોરા પ્રણયની વાત છે. સર્વદમન જેવું શ્વાન બાળ એની અંદર આવતું હોય એક પ્રતીક બનીને, કે પાંખ કપાયેલું કબૂતર એક પ્રતીક બનીને આવતું હોય, કે તાર પર સુકાયેલું કપડું એનું ખમીસ છે એ પ્રતીક બનીને અહીંયા આવતું હોય, તો એ આપણને એક એવા પ્રેમ ભરી સૃષ્ટિની અંદર લઈ જાય છે, એક દર્દ ભરી સૃષ્ટિની અંદર લઈ જાય છે કે પ્રેમની તીવ્રતા કેવી હોય. આજના યુવકને હું ખાસ કહું કે પ્રેમની તીવ્રતા કેવી હોય, પ્રેમની સ્નિગ્ધતા કેવી હોય, પ્રેમનો પ્રલાપ કેવો હોય, પ્રેમનો પ્રવાહ કેવો હોય. બહુ સરસ રીતે રાવજીએ એની કલમથી અહીંયા નિર્વાહ કર્યો છે, બહુ સરસ રીતે બતાવી આપ્યું છે. લલિતા સાથેનો એનો આત્મીય ભાવ એ પ્રથમ 5 પ્રકરણમાં તમે વાંચો, બહુ સરસ બતાવી આપ્યું છે. ને એક બે બાબત તો હું પણ અહીંયા તમને કહેવા માંગુ છું કે અજાણી સ્ત્રીને જોતા એનું મન શરત લગાવી બેસે છે કે બોલ કોક મારા ઘરથી છે. મામા મૂકી ગયા સત્યને આ સેનેટોરિયમમાં, આણંદના સેનેટોરિયમમાં. પછી બા બાપુજી એકાદ 2 વખત જ આવ્યા છે અને કેવા લાગ્યા છે ને બાપ કે એને બાપુજી કેવા લાગ્યા છે, તો લાગણીની જીભ વિનાના પિતા સામે જન્નુના કાકા આવી ચડે છે. અને એ જ સમયે કે જ્યારે પિતાજી લાગણીની જીભ વગરના છે, માં આવી નથી પછી, એવા સમયે શિયાળુ તડકા આડેથી કોઈ પડછાયો ખેસવી લેતું હોય એવી હુંફાળી લાગે એવી એક આકૃતિ એની સામે આવી ચડે છે. અને સાડી ન પહેરી હોય તો છોકરી જ જોઈ લો એવી આ લલિતા, જે દુર્ગંધના પોટલા જેવા નંબર 11 અને ત્યાં મૂકે છે અને એની સાથે તે રચાય છે સત્યનું સાયુજ્ય. ડોક્ટરે પત્ર લખવાની ના પાડી છે, થોડી ઘણી છૂટ આપી છે, પણ
કીધું છે કે પત્ર ન લખે આરામ કરે તો વધારે સારું, પણ લલિતાને પત્ર લખતો જોઈને એની આંગળીમાં પણ સળવળાટ જાગે છે. એને પણ પત્ર લખવાનું મન થાય છે અને કેટલું બધું નોંધી રહ્યો છે આ વિદગ્ધ એવો, આ કવિ હૃદય એવો. એ સરસ મજાનો ડોક્ટર પટેલે સરસ મજાનું વિધાન એની માટે એક વાપર્યું છે ને એમાં એક શબ્દ મને બહુ ગમ્યો, એમ કે ડોક્ટર પટેલ એક જગ્યાએ સત્ય માટે એમ કે છે કે હૃદય દાસ છે. હૃદય દાસ છે, એ પૂરેપૂરો હૃદય દાસ છે. અને હૃદય દાસ હોવાને કારણે એ ક્યાંય ઠરી શકતો નથી. જો આમ તો દાસ હોવું ને એ જ બહુ જેને કહેવાય કે બરોબર નથી. એમ પછી ભલે હૃદયનો દાસ હોય કે કોઈ પણ દાસ હોય, તો અહીંયા આ હૃદયનો દાસ છે ને હૃદયના દાસ જ એની આ પીડાઓ ઊભી કરી રહ્યું છે. તો એ હૃદય દાસ છે અને એ જયારે હૃદય દાસ આવી એક અનવદ્ય એવી યુવતીને જુએ છે કે પરણેલી છે, પણ એને જોવે છે કે એ જો એને સાડી ના પહેરી હોય તો છોકરી જેવી લાગે એવી કુમળી એ દીકરીને જુએ છે, લલિતાને જુએ છે. તો એની કેવી આખી સંવેદના પ્રગટી છે કે જેના ગાળની રાતી ટેકરીઓમાંથી મનુષ્યને ગાંડો કરી નાખે એવી સુગંધ પ્રગટતી હતી, એવી લલિતાની ઘઉંવણી તંદુરસ્તીને સત્યની આંખો સૂંઘવા લાગે છે. જો આ સર્જક કર્મ કેટલું સુંદર મજાનું છે અને કેવો સત્ય એમણે અહીંયા આપણી આગળ રજૂ કર્યો છે કે એને સૂંઘવું છે, એને ચાખવું છે, એને સ્પર્શવું છે. એના પ્રેમના જે આ જુદા જુદા ઓજારો છે ને, વાના છે ને, એ આવા છે: સ્પર્શ, ગંધ, સૂંઘવું, દ્રષ્ટિથી જોવું. અને એ રીતે લલિતા સાથેનો એનો નાતો એ ઘનિષ્ઠ થતો જાય છે. પછી તો લલિતા સાથે મનોમન સંવાદ માંડે છે. એકવાર બહાર જતો હોય છે ત્યારે લલિતા એને પત્ર આપે છે પરબીડિયું કે આ પોસ્ટ કરી દેશો. ત્યાં એની સાથે આકર્ષણ વધતું જાય છે. અને જે શબ્દ સરસ મજાનો વાપર્યો છે રાવજીએ, માણાની તલબ. માણાની તલબ, અહીંયા સત્યને માણાની તલબ છે અને લલિતા નિમિત્તે માણાની તલબ એને લાગી રહી છે. પહેલો જે સંવાદ છે સરસ મજાનો કે લલિતા કપડા ધોઈને સૂકવીને બહાર આવે છે અને આંબા નીચે સત્ય એકલો બેઠો છે નિમગ્ન સ્થિતિની અંદર, અને એની પાસે જઈને વાતચીતનો દોર આ રીતે શરૂ કરે છે કે કેમ કશે ફરવા નથી જવું? સત્યને એને જાગૃત કર્યો. ના લલિતાબેન, મને આંબા નીચે બેસી રહેવાની મજા આવે છે. મારા ખેતરમાં રસ્તા ઉપર જ આંબાનું વૃક્ષ છે, હું હંમેશા ત્યાં જઈને બેસતો. રજાઓ પૂરી થતા અમદાવાદ જતો રહું ત્યારે મારા બાપુજીનું સ્મરણ પછી થતું. પ્રથમ એ ખેડૂતના પુત્ર છો, પ્રથમ એ. અને ત્યારે લલિતા વચ્ચે કહે છે ખેડૂતના પુત્ર છો ને એટલે વૃક્ષ પ્રીતિ વધારે હશે. અહીંયા વૃક્ષ પ્રીતિ શબ્દ ઉપર હું સહેજ આંગળી મૂકીને કહું છું કે અહીંયા વૃક્ષ પ્રીતિ શબ્દની સાથે જ તે જરા વ્યુતક્રમ બદલાઈને પ્રીતિ વૃક્ષ પાંગરતું હોય એવું અહીંયા થતું જાય છે. પછી પેલું નાનકડું ભૂરિયું ટીલિયું છે, ભૂરી છે અને ગલુડિયા એવા છે, એનું ટીલિયું છે, આપણે નામ પાડીએ તો એમાં આપણે એ પ્રકારનું જે સર્વનામ વપરાય છે એની અંદર પણ આપણને સત્ય અને લલિતાની નિકટતાના દર્શન થાય છે. તો સર્વદમન નામ પાડો. કેમ કે શકુંતલાના પુત્રનું નામ સર્વદમન હતું. એ શકુંતલા કેમ આવી? તો શકુંતલા આવે છે, સાથે દુષ્યંત આવે છે અને આખો જે સંદર્ભ છે એ આવે છે, પ્રણયનો જે સંદર્ભ આવે છે. તો સર્જકે બહુ સરસ રીતે અહીંયા આવી રીતે સત્ય અને લલિતા વચ્ચેનું નૈકટ્ય ધીમે 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 આપણી આગળ બતાવી આપ્યું છે. અને એ ત્યાં સુધી કે એક પાંખ કપાયેલું કબૂતર આવી ચડે છે અને સત્ય એકદમ વ્યગ્ર થઈ જાય છે. અને વ્યગ્ર થઈને એના મનમાં એવા વિચાર આવે છે કે કબૂતર હશે, કબૂતરી હશે, કોણ હશે? જો આની અંદર
આ બધું પામવાની વસ્તુ છે, આને તો હું કેવી રીતે કહી શકું, પણ એ વસ્તુ તો આપણે પામી શકીએ છીએ એમ કે સત્યને જે મનમાં થઈ રહ્યું છે કે કપાયેલી પાંખ વાળું એક ભોળું કબૂતર, એ નર કબૂતર છે કે નારી કબૂતર છે, એ જે એના મનની અંદર જાગે છે એ પણ લલિતા તરફનો એનો ભાવ છે. અને શંકા એને વ્યક્ત થાય છે કે કદાચ એ વિધવા, કબૂતર છે એની તરફ એને એવી રીતે શંકા જાગે છે કદાચ એ વિધવા. તો એ એકવાર તો સત્ય લલિતા અને પારખું કરવા માટે કે એને કેવો ભાવ છે એ બતાવવા માટે થઈને સત્ય એમ કે છે કે લલિતાબેન, મારે કપાળે તમે હાથ મૂકશો. આ હાથ મૂકવાની જે આખી ક્રિયા છે એમાં પણ સત્ય અને લલિતા વચ્ચેનો પ્રણય, જે આત્મીય ભાવ છે, એ સરસ રીતે રજૂ કર્યો છે. તો આ પ્રથમ 5 પ્રકરણમાં લલિતા અને સત્ય વચ્ચેનું નિકટ્ય, એ નિકટ્ય સત્ય માટે એક જીજીવિષા પૂરે છે, જીવવાની ઈચ્છા પૂરે છે. ત્યાં સુધી સત્યને મરવું જ નથી. છેલ્લે મેયોને પત્ર લખે છે સત્યને, જયારે કહે છે ને કે મેં રોગને પાછો બોલાવ્યો છે, એ તો એના મનમાં છે જ નહીં આ 5 પ્રકરણમાં. 5 પ્રકરણ પછી જયારે એ ગામડે જાય છે અને ગામડે જઈને એને પ્રથમ જ પહેલો અનુભવ એ થાય છે કે નાનકડી બાળકી સુરભી છે એને રમાડવા જાય છે અને ભાભી, એની કાશી ભાભી જે છે એની પાસેથી ખેસવી લે છે. ત્યાંથી જ કદાચ એના મનની અંદર એક ગાંઠ પડતી જાય છે કે મારું કોઈ નથી, અથવા મને કોઈ સમજતું નથી, અથવા તો મારી ઉપેક્ષા થઈ રહી છે. અને આ ભાવ સતત ઘેરો બનતો જાય છે, સત્યનો સતત ઘેરો બનતો જાય છે. શું જોઈએ છે એને પોતાને પણ નથી સમજાતું. એનું પોતાનું દર્દ છે એ પણ એની માટે જાણે કે અજાણ્યું બની ગયું છે. અને લલિતાએ આપેલી પેન એની માટે થઈને એ પોતાના ભાઈ રતિલાલ સાથે ઝઘડી પડે, કે પછી આંબો કાપતો નારાયણ છે એને એમ કે તું નીચે ઉતર લબાડ, કે તને આ ડાળ કાપવાનું કોણે કીધું? આ કપાયેલી ડાળ તું ફરી ચોટાડી શકીશ? આ કપાયેલું પાછું સાંધવું છે સત્યને. આ વિખૂટું જે પડ્યું છે એ પાછું એને ભેગું કરવું છે. એમાં ગામડે થતો સૂર્યા સાથેનો એનો સંસર્ગ. સૂર્યા એક જુદા પ્રકારની યુવતી છે. અહીંયા આપણે જોઈએ છીએ કે ચરિત્રની જરાક એ રીતની છે, કેરેક્ટરલેસ કહીએ એ પ્રકારની યુવતી છે. તો મન મારીને પણ સત્ય એની સાથે જોડાવા, લગ્ન કરવા તૈયાર થાય છે, પણ એના મનની અંદર રમી રહી છે તો પેલી પેન, અને પેન રૂપે લલિતા છે. અને એક વખત જયારે એને સમાચાર મળે છે મંજુ દ્વારા કે મારા નવા બેન આવ્યા છે જે પ્લાસ્ટિકની ચપ્પલ પહેરે છે, અને જેમ સર્વદમનને કારણે લલિતા અને સત્ય નજીક આવ્યા તેમ અહીંયા રમતી નામની બકરી એની છે, એ નિમિત્તે પાછા એકવાર લલિતા અને સત્ય નિકટ આવે છે સ્કૂલની અંદર. અને એ સમયે તો સત્ય મનની અંદર જાણે કે નક્કી જ કરી લીધું છે કે હું લલિતાને પામીશ, કે લલિતાને હું મારા ઘરમાં, એ બધી તૈયારી કરે છે. ઘરે કે પણ છે કે આપણા ઘરે જ રહેશે ને ત્યાં નિશાળમાં નહીં રહેવું પડે. તો અને એ સમયે એ બંને વચ્ચેનો સંવાદ છે એ પણ બહુ જ ભાવપૂર્ણ છે. હું ખાસ ભાવકોને કહીશ કે એ તમે ભાગ જોશો તો પણ બહુ સરસ મજાનો છે, કે ખીચડી બનાવેલી છે અને જે રીતે સત્ય બેસી જાય છે ખાવા માટે, કહે છે કે મને બહુ ભૂખ લાગી છે. સામે લલિતા કહે છે કે કેવા થઈ ગયા છો સાવ. એ જે બંને વચ્ચેની કાળજી છે, એ કાળજી બહુ સરસ રીતે રાવજીએ અહીંયા આપણી આગળ રજૂ કરી છે. તો પાને પાને અલંકારોની ભરમાર છે. એમ કહેવાય કે જાણે 5 ઇન્દ્રિયોથી રાવજીએ અહીંયા અલંકારો અને પ્રતીકો અને ઉપમાઓ વેરી છે. પણ કંઈક સામાજિક બંધનો, કંઈક એ અસંભવ એવી બાબતને કારણે લલિતાની નિકટ એ નથી જઈ શકતો, અને એનો તલસાટ, એની વ્યગ્રતા, લલિતા એને પોતાને સામાજિક બંધન ની રૂએ પાછો ઠેલે છે. એને કારણે એનામાં એક જન્મતું વિષાદ,
પાછો સત્યને રોગ તરફ લઈ જાય છે જાણે, અને ફરીવાર એ માંદો પડે છે. તો માણસને માણસ વગર તો ન ચાલે. એ સર્વવ્યાપ્ત અને સ્વીકૃત ઉક્તિને રાવજીએ અહીંયા મિલન અને વિરહ, તરસ અને તૃપ્તિ, શોક અને આનંદ જેવા અવિનાભાવી ઘટકોની બરોબર વચ્ચે લાવીને મૂકી આપી છે. એ રીતે જોતા અહીંયા સત્યની રૂગ્ણ સ્થિતિ, એની મનોરુગ્ણ સ્થિતિ કંઈક અંશે બે ધારી વૃત્તિઓ ઉપર ચાલે છે. તો આવો આ સત્ય એને આપણે જરા કઈ રીતે પણ જોવો પડે કે આ બધા ચરિત્રો મેં તમને કહ્યા ને કે 46 જેટલા ચરિત્રો, અને એમાં 4 જેટલા પ્રાણી ચરિત્રો, એ બધા વચ્ચે એકલો, એ બધા વચ્ચે કશું સહારારૂપ નથી બનતું, કશું સહાયક નથી બનતું. આ સર્જક ઈચ્છે છે એવું કશું નથી બનતું. સર્જક એટલે હું સત્ય, અહીંયા સત્યના અર્થમાં કહું છું કે સત્ય જે ઈચ્છે છે એ નથી બનતું, અને એક અપેક્ષા એની અધૂરી રહે છે. આમ જોઈએ તો આ પ્રકારની અપેક્ષા કોની પૂર્ણ થઈ છે? આ પ્રકારની અપેક્ષા જેની પૂર્ણ થઈ છે, સત્ય જેવી અપેક્ષા જેની પૂર્ણ થઈ છે, એની પણ શું ગતિ થઈ છે એ પણ આપણે જાણીએ છીએ. આપણે કૃતિની બહાર રહીને જો વિચારીએ તો આપણને સમગ્રતયા આપણે વિચારી શકીશું કે સત્યની મુશ્કેલી એ છે કે એ સમગ્રતયા વિચારી નથી શકતો કે આ પ્રકારની લલિતાને જે ચાહવાની કે પછી પામવાની જેની અપેક્ષા છે એ અપૂર્ણ રહેવા સર્જાઈ છે. સત્ય માત્ર ને માત્ર પોતાના હૃદય વિશે જ વિચારે છે. પોતાના માતા પિતા કે લલિતા કે અન્ય ચરિત્રો વિશે વિચારી નથી શક્યો. એ આપણે એની અંદર આપણને લાગે કે એ રીતે એ વિચારવા નથી ટેવાયેલો, એનું હૃદય એ રીતે વિચારવા નથી ટેવાયેલું, એટલે એનાથી એ દુઃખી છે. એમ જ કે પ્રોફેસર મેયો વિશે પાછો એ સહૃદય રીતે વિચારી શકે છે ને એટલે એનાથી એ સુખી છે, અને સુખી છે એવું માને છે, અને અન્ય દુઃખી છે એવું એ માને છે. તો એવી આ સરસ મજાની કૃતિ આપણી આગળ જ્યારે આવી છે, અને અહીંયા મણિભાઈ સાહેબ દ્વારા આ સમગ્ર રાવજીનું વિમોચન થયું, બહુ જ આનંદની ઘટના. હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ગુજરાત સાહિત્ય અકાદમી અને મણિભાઈ સાહેબ, હિંમત ભાલોડિયા સાહેબ, વિષ્ણુભાઈ પંડ્યા સાહેબ, આપ સૌનો. તો એક સુંદર મજાની કૃતિ, રાવજીની અનવદ્ય કહેવાય એવી કૃતિ, એક જેને કહેવાય કે ચિરંજીવી એવી કૃતિ રાવજીને અહીંયા આપણી સામે મેં કંઈક એનો સ્વાદ કરાવવાનો પ્રયાસ કર્યો. આશા છે આપને હું તોષ આપી શક્યો હોઈશ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. મણીલાલ સાહેબ કઈક કહેતા હતા? ના ના, રાજી થયા પણ મણીલાલ સાહેબ રાજી થયા. મોટી ઘટના છે. બહુ સરસ. મણીલાલ સાહેબ રાજી થાય બહુ મોટી ઘટના છે. જે રાવજીના અભ્યાસુ, અને બહુ સરસ વાત કરી નવનીતભાઈ કે આ શું છે, આ તરસ શેની છે રાવજીને, આ અપેક્ષા અને આ એને અજંપો શેનો છે, ત્યાંથી લઈને તમે જે નવલકથાના ગદ્યની, સત્યની આ બધી જે વાત કરી. તમે કહું લવ સ્ટોરી છે, પણ આ એક મોતના મુખમાં કે અથવા તો એક જીવલેણ રોગની છાયામાં રચાતી પ્રેમ કથા છે. એટલે એની અપીલ છે, એનો કરુણ છે, એ બહુ આપણને ઉઘડીને આવે છે. કરુણ ને શૃંગાર એવા રસાઈને આવે છે. એટલે એક, અને એને તમે કહ્યું એમ કે 5 ઇન્દ્રિયોથી એમણે ગદ્ય લખ્યું છે. અહીંયા વિનોદભાઈ પણ હાજર છે કમેન્ટમાં, એ પણ એ જ કહી રહ્યા છે. હું એક નાનું કોટ લાભશંકર ઠાકરનું એમની કવિતા વિશેનું છે, પણ છતાંય અશ્રુ ઘરના ગદ્ય વિશે પણ એટલું જ સાચું છે, એ વાંચું છું. કવિ તરીકે રાવજીનો જે વિશેષ છે તે એની શબ્દ પટુતા એટલે સેન્સિટિવિટી.
રાવજીનો કાન તો કવિનો ખરો, પણ રાવજીની આંખ, ચામડી, નાક અને જીભ પણ કવિના. એ જાણે શબ્દને સાંભળી શકતો, જોઈ શકતો, સૂંઘી શકતો અને ચાખી શકતો. સૌ કવિમાં શક્તિ તો હોય, પણ રાવજીમાં વિશેષ રૂપે હતી. એની પાંચે ઇન્દ્રિયો શબ્દને પામી શકતી. આ અર્થમાં રાવજી શબ્દ પટુ કવિ હતો. અનુકૂળ. એટલે આ વાત છે જે સૌથી વધારે મને હંમેશા એના ગદ્યમાં, અશ્રુઘરના ગદ્યમાં જે વાતે મને બહુ જ અપીલ કરી છે એ છે એનું ગદ્ય, અને જે એમાં ભરપૂર ઇન્દ્રિય વ્યાતવ્ય છે કે સતત જે જોવાની વસ્તુ હોય એને તમને સૂંઘાડે છે, અને જે સ્પર્શવાની વસ્તુ, હા બિલકુલ, સ્પર્શવાની વસ્તુઓ ચખાડે છે. એટલે એ રીતે બહુ સમૃદ્ધ. મણિભાઈ સાહેબ ને કેવું છે? એને છે ને ઇન્દ્રિય વ્યત્યય કે છે. આંખનો વિષય કાનનો વિષય બને, અને નાકનો વિષય સ્વાદનો, ઘ્રાણેન્દ્રિયનો વિષય સ્વાદેન્દ્રિયનો બને. એ ઇન્દ્રિય વ્યત્યય થાય છે. અને એનાથી, અને નવનીતે એ સરસ વાત કરી કે બીજા બધાએ તો લખ્યું, પણ નવનીત એમાં ગયા વગર પોતાને શું કહેવું છે એને સરસ એક જુદી માંડણી કરીને નવનીતે વાત કરી, અને એટલા માટે પણ એટલી સરસ. અને છતાં બધાએ કહ્યું એની રીતે કહ્યું, એમ એને સરસ ચખાડીને બતાવ્યું આપણને. ધેટ્સ ઓકે, ફાઇન. ઇન્દ્રિય વ્યત્યય એટલે આ લાભશંકર ઠાકર જે વાત કરે છે, જે એ ખાલી હું અનુમોદન માટે પ્રયોજું છું કે આખી જે વાત છે, આપણે બધા રાવજીના ગદ્યના, રાવજીના પદેના ચાહક છીએ. એટલે હવે એક જેને ઉમાશંકર જોશી રાવજીનું હંસગીત કહે છે, એવું એક જે સૌથી જાણીતું રાવજી પટેલનું ગીત હોય, જે બહુ ઓછા કવિઓને આવું સદભાગ્ય મળે છે કે એમની કોઈ પંક્તિ એમના પર્યાયરૂપ થઈ જાય, અને એવું સદભાગ્ય રાવજીને મળ્યું છે. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા માટે, લગ્ન ગીતના ઢાળમાં લખાયેલું આ આભાસી મરણનું ગીત. મણિલાલ સાહેબે એના વિશે ઘણું કહ્યું છે, બધા ઘણા કવિઓએ ઘણું કહ્યું છે. આજે આપણે જેસલ પાસેથી સાંભળીએ. હું અગાઉ કહેવાનું ભૂલી ગયો કે તમેરી તિલક રાજા રામના એ સ્વરાંકન હતું અજીત શેઠનું, અને આ પણ સ્વરાંકન એમનું અજીત શેઠનું. હા, તો જેસલ, અજીત શેઠ, લેટ્સ હિયર ઇટ ફ્રોમ જેસલ. યા મારી આંખે કંકુના સૂરજ મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, મારી રે શણગારો વિરા શગને શંકોરો, મારી રે શણગારો વીરા શગને શંકોરો, અજવાળા પહેરીને ઉભા શ્વાસ મારે આંખે કંકુ
सूरज मारी आंखें कंकुना सूरज आत्म्या पीड़े रे पहाड़े लीला घोड़ा डूब्या पीड़े रे पहाड़े लीला घोड़ा डूब्या डूब्या अलका तारा डूब्या मलका तारा तेरे पानी लीला घोड़ा डूब्या डूब्या अलका तारा डूब्या मलका तारा हण हणती सागरी सुहास मारे आंखें कंकु सूरज आत्म्या मारी आंखें कंकुना सूरज आत्म्या मने रोके पंछाली एक चौक मारे मने रोके पंछाली एक चौक मारे अर्धा बोले झालो अर्धो झांझर थी जालो मने रोके पंछाली एक चौक मारे अर्धा बोले झालो अर्धो झांझर थी झालो मने वागे संजीवी हड़वा आंखें कंकु सूरज आत्म्या मारी आंखें कंकुना सूरज आत्म्या सूरज आत्म्या सूरज आत्म्या વાહ જેસલ વાહ, અદ્ભુત પ્રસ્તુતિ કરી તે રૂવાડા. અરે બહુ બહુ મજા કરાવી, બહુ આનંદ કરાવ્યો જેસલ. અને તું લાગે છે ઝાકીર હુસૈન જેવો. અરે વાહ, તારા ઝાકીર હુસૈન જેવા છે, પણ ગાય છે આ બધા હરિહરન ને બધા જે એમણે મૂળ કદાચ હરિહરને જ ગાયું છે કે ભૂપેન્દ્ર ગાયું છે. હા, ના પણ આ ભૂપેન્દ્રજીએ ગાયું છે ને તમે રે તિલક રાજા રામના એ હરિહરનજી હરિહરનજીએ ગાયું છે. બરાબર, ભૂપેન્દ્રજીએ ગાયું છે. એટલે તે પણ બહુ મજા કરાવી અને સરસ એક પ્રસ્તુતિ કરી, રૂવાડા ઉભા થઈ ગયા. આજે પણ આ ગીત કેટલી બધી વાર આ પ્રસ્તુત થયું હશે સુગમ સંગીતના જલસાઓમાં અને બધે, પણ તે તારી રીતે એને તાજું કરી બતાવ્યું. સુરીલી પ્રસ્તુતિ તો હતી જ તારી, સાથે એકદમ ભાવપૂર્ણ શબ્દના મર્મને સમજનારી એક પ્રસ્તુતિ હતી. જાણી છે જે પોતે પણ ગાવાના બહુ શોખીન છે,
તારી સાથે આજે સ્પર્ધા કરી રહ્યા હતા એ જાણીને કેવું છે આપણે એમને જેસલ ભાઈ ખૂબ ખૂબ અભિનંદન. શુક્રિયા. હું બચી ગયો કાલે મેં આ ગાયું હતું જયારે રિહર્સલ હતું ને ત્યારે. તું નહોતો ભાઈ એટલે સારું હતું, સારું ગવાયું હતું. ના ના એવું નહીં, જરાય નથી. એટલે આ છે ને નવની જાની પોતે સરસ સ્પોન્ટેનિયસલી ગાતા હોય છે, પણ હા આજે એમણે ગઈ સંભળાવ્યું હતું તમને ખ્યાલ હતો. હા એટલે પણ મજા પડી જેસલ. હવે અમે બધું અમારું વાર્તાલાપો બધા કરશું અને તને અમે વિદાય આપીએ છીએ. તું તારે સંગીતના પ્રસ્તુતિ કર અને તું ફેસબુક પર અમારી સાથે જોડાઈ શકે છે. મેં તને લિંક મોકલી છે એમાં. એટલે હા બિલકુલ. Thank you very much for being with us. Thank you so much. Happy Diwali and Happy New Year in advance. Wish you the same. Same to you, everyone. તો મિત્રો આ હતી જેસલ શ્રીમાળીની પ્રસ્તુતિ. કેટલું તાજા ગીત છે હજી પણ, અને એને ખરેખર સરસ ગાયું. અને આટલો છોકરો છે, મેં એને કહ્યું કે તું એક કામ કર, હાર્મોનિયમ સાથે નથી ગાવું, આ બહુ ડિસ્ટર્બન્સ આવે છે. તો કે એની જીદને વળગી રહ્યો કે ના, પણ એને ખરેખર એક જે રજૂઆત કરી એ બહુ સ્પર્શી જાય એવી હતી. વધુ શબ્દો નથી કહેતો. હવે રાવજી કવિ તરીકે, જે એમનું મુખ્ય રૂપ છે, જે આપણે જાણીએ છીએ કવિ તરીકે રાવજી, એના વિશે એમનો જે એકમેવ સંગ્રહ મરણોત્તર પ્રગટ થયેલો અંગત, એના વિશે આપણને કવિ તરીકે આપણને મણિલાલ સાહેબ વાત કરશે. મણિલાલ સાહેબને હું નાની મારી વિનંતી કરું છું કે પ્રારંભે થોડો રાવજીના જીવનનો પણ પરિચય આપે. હું તો આપી શકું એમ જ છું એવું નથી, પણ મણિલાલ સાહેબ આપશે તો કંઈ વધુ સારી રીતે આપશે. એટલે હું એમને થોડું એટલું વધારાનું લેસન સાહેબને આપું છું મારા વતી. પ્લીઝ સાહેબ, અંગત વિશે આપ થોડું બોલો. આપનો સમય લો, આરામથી નિરાતે બોલો. થોડું ઇન ધ સેન્સ આપનો સમય નિરાતે લો. આપણી પાસે બહુ જાજો, તમે તો અંગત વિશે ઘણું બોલી શકો એમ છો, પણ આપણા બિલકુલ. આવે છે અવાજ? ઓકે. તો ઘરમાં બેસીને વાત કરતા હોઈએ એવી આ એક સરસ સંગોષ્ઠી છે. વિષ્ણુભાઈને યાદ કરીએ, એમનો આભાર માનીએ. હિંમતભાઈ તો હાજર છે. પ્રિય મિત્ર નવનીતને ઘણા દિવસે સાંભળવાનો આનંદ, અને સાગરની સાથે તો રેપો ચાલુ જ છે. ખાસ તો જે શ્રોતા મિત્રો, પ્રેક્ષક મિત્રો છે, એમને શુભેચ્છા પાઠવીને આરંભે જ એમનો આભાર માની લઉં અને થોડી વાત કરું. છેલ્લા વક્તાને બે વસ્તુ હોય છે, અને લાભ પણ હોય છે કે ઘણું લાંબુ ખેંચી શકે, તમને ન જવા દે એમ. અને ગેરલાભ એ છે કે ઘણું કહેવાઈ ગયું હોય ને બધા થાકી ગયા હોય તો એને જલ્દી બિલકુલ નિરાતે સમેટવું પડે એમ. પણ રાવજીની વાત દરેક વખતે આપણે જુદું જ કહી શકીએ એવું છે. રાવજી વિશે બે એક વસ્તુ કહેવાની જુદી, જે આમ સામાન્ય રીતે ન જાણતા હોઈએ એવી છે કે આમ તો મેં મારી જે એની જીવનકથા લખી એમાં એનો ઉલ્લેખ છે જ, પણ વહેલી પરોઢે ડાકોર ભણવા જતો, જે હાઈસ્કૂલમાં જતો ત્યાંની, તે 9મા ધોરણ સુધી ત્યાં ભણ્યો. પણ 1 થી 4 ધોરણ બાજુના સુઈ ગામ જતો, અને પછીથી ડાકોર જતો તો વહેલી પરોઢે. એના બા તારીયું જુએ અને પછી એમ કે બહુ વહેલો છે બેટા. એક વખત તો એટલો બધો વહેલો હતો કે બા ને બંને તળાવની પાળે બેસી રહ્યા, અને પછી રાવજી, એ કેડી જ હતી ત્યારે, તો અત્યારે જ્યાં સડક છે, અને ત્યાં એ જતો.
તો એ સંસ્થાન હાઈસ્કૂલમાં 9 ધોરણ સુધી ભણ્યો. પછી એક વખત એવું બન્યું કે એના કાકા છે ચતુર કાકા, એ અમદાવાદ રહેતા અને કદાચ એ મિલમાં કામ કરતા હતા. અને એક વખતે ઉનાળામાં આવ્યા અને પછી એ પાછા જતા હતા. તો એ વખતે રાવજીએ 9માની પરીક્ષા આપી દીધેલી અને પછી એ તો એમની સાથે જઈને ગાડીમાં બેસી ગયો, ટ્રેનમાં, અમદાવાદ જતો રહ્યો. સાંજે છોટા જીવા, એના ફાધર, એમ ગામમાં છોટા જીવા કે બધા, છોટાલાલ જીવનલાલ એમ. તો એમણે પૂછ્યું કે રાવજી ક્યાં ગયો? તો કોઈ છોકરાએ કહ્યું કે તો કાકા જોડે ટ્રેનમાં બેસીને અમદાવાદ જતો રહ્યો. અને ત્યાં જઈને પછી કાકાએ એને નવચેતનમાં ભણવા મૂક્યો અને ત્યાં અમીભાઈ સાહેબ છે, અમુભાઈ, એને શબ્દ જોડે વાલ કરતો જોઈ ગયા અને પછી એ ત્યાં છંદો શીખે છે અને નોકરીની જરૂર છે. કાકા જોડે તો ફાવે પણ કાકી વધારે સમય રાખતા નથી. પછી મામા છે ત્યાં જાય છે, તો મામાને ગમે છે પણ મામીને કંઈ એવું બહુ પાલવતું નથી, એટલે એકલો રહેવા મથે. કોઈ બીજા દૂરના મામા છે, એ છે, મુંબઈ જવાનું કહે છે, એમની જોડે થોડોક જાય છે અને પાછો આવી જાય છે. આવા વારાફેરા બહુ છે. સોમાની છે એટલે જનસત્તામાંથી કામ કરતો બદલી નાખે છે, કુમારમાં જાય છે, બીજે જાય છે. અને એમ કરતો કરતો એ છેક F5 BA સુધી ભણે છે ને પછી F5 BA માં એને દર્દ વધે છે એટલે F5 BA પૂરું નથી કરી શકતો. એને નજીક પડે એટલે પ્રી આર્ટ્સ એને સિટી કોલેજમાં કરેલું અને F5 માં એને એડમિશન મળેલું HK આર્ટ્સમાં. બહુ રાજી હતો કે HK આર્ટ્સ કોલેજમાં એડમિશન મળ્યું, પણ ભાગ્યે જ થોડાક દિવસ જઈ શક્યો હશે નોકરીના કારણે. એટલે આ બધી વસ્તુઓની વચ્ચે જ્યારે રમણને પૂછીએ એના નાના ભાઈને, એ 4 ભાઈઓ, રાવજી મોટા, પછી એક બેન, પછી રમણ, પછી પાછા એક બેન, પછી અરવિંદ અને મનુ. અત્યારે મનુભાઈ નથી, અરવિંદભાઈ નથી અને રાવજી પોતે નથી. રમણભાઈ છે અને રમણભાઈના 2 દીકરા છે, નિમેશ અને શૈલેષ. એ લોકો ગામમાં રહે છે અને રમણભાઈ સાથે રહીને થોડી નોકરી, થોડી ખેતી કરે છે. રાવજીને એક દીકરી, પછી એનું લગ્ન થયું. રમણભાઈને બંને 2 બહેનોને પરણેલા અને રાવજીના પત્નીનું નામ લક્ષ્મી. અને પછી અમદાવાદ આવ્યા ને એને એક દીકરીથી, એનું નામ અપેક્ષા. જ્યારે નવનીત વાત કરતો હતો કે એને એક અપેક્ષા હતી અને એક અપેક્ષા હતી, એમ તો એને દીકરીનું નામ અપેક્ષા રાખેલું. અપેક્ષાને આજે એક દીકરો છે મોટો, કોલેજ કરી રહ્યો, અને અપેક્ષાને 2 દીકરીઓ છે અને બંને દીકરીઓ પરણી અને એ પણ કોલેજનું ભણી. મોટી દીકરીનું લગ્ન 3-4 વર્ષ પહેલા હતું, ત્યારે હું અને ફકીરભાઈ અને બીજા મિત્રો કેબીશા અને બધા અમે લોકો મામેરું લઈને ગયેલા અને સાચા અર્થમાં ફકીરભાઈ અને બીજા બધા મિત્રોએ કોઈએ સોનાની બંગડી, અરે કોઈએ સોનાની આ નથણી, તો કોઈએ સોનાના ઇયરિંગ આપ્યા ને સાડીઓ આપીને અમે લોકોએ પૈસાથી બેન સાથેનો વ્યવહાર કર્યો ને. તો આ બધું રાવજી માટે, રાવજી કેટલો પ્રિય છે એને માટે શક્ય ને. જે કોઈ માણસ સાંભળે કે અમને કહેજો, અમને કહ્યું હોત તો અમે આવત ને, એમ. તો આવું એક જીવન. અને એને પિતાજી સાથે બનતું નહોતું. તમે જુઓ કે ઝંઝાનો નાયક પૃથ્વી પણ ઘર છોડે છે ને, એ પિતાની આ પ્રકારની કેટલીક વાતો માટે છોડે છે. એટલે એક વખત એ આવીને કહે છે કે જાઓ, તમારા ઘરમાં નથી રહેવું, એમ. સિમેન્ટ ઉખાડી નાખજો. મારું શું કરશો? મારા રૂમનો સિમેન્ટ ઉખાડી નાખજો. તમારી વારસાઈ મારે નથી જોઈતી, એમ. એ રીતે બહુ આક્રમક થઈને બોલે છે. અને સત્ય પણ તમે જુઓ કે એ કહે છે કે એના સત્યના પિતા અને નાયક એ કહે છે કે એમને લાગણીની જીભ જ ક્યાં છે. તો આજે એક અભાવોનું જગત છે. મા બાપ, રાવજી પટેલ પોતે જયારે ઇસ્પિતાલમાં હતા, સેનેટોરિયમમાં, ત્યારે અહીં તો શું, અને અહીં જો આણંદ જેટલા નજીક ના આવી શકતા હોય, આણંદ અને હેરંજ થઈને આપણે ગણીએ તો 15-20 કિલોમીટરનું અંતર, અને ત્યારે તો સીધા રસ્તે આવતું હશે. તો એ આંબલાના જીંથરીના સેનેટોરિયમમાં પણ રાવજીને મૂકેલો અને રાવજી એ વખતે ત્યાં રહ્યા. એક વખતે ગુલાબદાસ બ્રોકર એને મળવા ગયા ત્યાં સેનેટોરિયમમાં, જીંથરીમાં, અને ત્યારે રાવજી બહુ ભાવુક થઈ ગયો અને રાવજીએ ગુલાબદાસનો હાથ પકડીને એમ કહ્યું કે, લાગણીશીલ થઈને કહ્યું કે મારે જીવવું છે, ટચલી આંગળીના નખ સુધી મારે જીવવું છે.
અને જ્યારે એ છેલ્લી અવસ્થામાં હતો ને VS માં દાખલ કર્યો, પાછો વલ્લભપુરા લઈ ગયા, આણંદથી વલ્લભપુરાને પાછો લાવ્યા અને VS માં, ત્યારે બે વસ્તુ બનેલી કે ડાયાબિટીસના કારણે શુગર વધી ગયેલી અને એના કારણે થોડી શું કહીએ અભાન અવસ્થા અથવા તો એને ધ્યાન ન હોય એવું, એટલે દર્દીઓ જોડે મળે તો ખરો પણ ક્યારેક વોર્ડમાં એમ જ દોડે કપડા વગર, એવી ઘટનાઓ પણ બનેલી. પણ એ આ જ્યારે એણે મારી આંખે કંકુના સૂરજ આથમ્યા એ લખ્યું ગીત, એમ કહેવાય છે કે બાજુમાં રમણ કે બીજું કોઈ હતું એને કહ્યું કે લખ, અને એણે લખાવ્યું ને કોઈએ લખી લીધું. આ બધી વસ્તુઓ તો થોડી દંતકથાઓ બનતી હશે પણ આપણને ગમે એમ કહેવાનું. પણ ખાસ તો એ કે એણે એ અવસ્થામાં એક વખતે એમ એ બોલ્યો કે હવે તો જીવવું છે એમ, વૃત્તિને 1000 પાનાની કરું અને નોબેલ મેળવું એમ બોલેલો. અને એના આગળ કોઈ મળ્યું ત્યારે પહેલી વખત એણે એમ કહ્યું કે રાવજી શું કામ આટલી બધી જીવને ચિંતા કરે છે? તો કે કમાવું છે મારે ગીરો મૂકેલી જમીન છોડાવવી છે અને ભાઈઓને ભણાવવા છે. આંખમાં પાણી આવી જાય એવા શબ્દો સાગર. તો એ રાવજી છે એમ, કઈ એમ જ વેઠ્યા વગર કૃતિમાં ઉતરતું જ નથી ને. પ્રીતિ આપણે માગીએ તો છીએ, ઝંખીએ તો છીએ, પણ વેદના વગરની કઈ પ્રીતિ છે? કુટુંબમાં પણ સંસારમાં પણ તમે કશું આપો તો તમે પામો છો એમ. બરાબર છે કે સંતાનો તરીકે મા બાપ પાસે આપણો હક છે, પણ મા બાપ પાસે હોય નહીં તો એ કેટલા અંદરથી મૂંઝાતા હશે. દીકરાને જો કે દીકરીને મા બાપ એક બિસ્કિટનું પેકેટ ના લાવી આપી શકતા હોય તો એ વખતે એને પીડા થાય એટલી કદાચ એથી ઘણી પીડા મા બાપોને થતી હશે. એમાં હું રાવજીના બાને મળેલો ને એમણે બધી વાત થોડી કરેલી. મેં એમને પૂછેલું રાવજીના બાને કે શું કરે એ અમદાવાદથી આવે ત્યારે? તો કે ખાસ કરીને કઢીને રોટલો બનાવ અને એ ખાઈને ખેતરે જતો રહે અને દર્દનું સહેજ પૂછીએ તો ગુસ્સે થઈ જાય. જે સત્ય કરે છે અશ્રુગરમાં, અને પછી મૌઢાના નીચે બેસે ખેતરમાં જઈને અને ત્યાં જ લખે. ગામમાં એક શંકર પ્રજાપતિ હતા જે ભજનો ગોઠવતા. રાવજી આવે એટલે કે આજે ભજન મંડળી ગોઠવો અને આખી રાત સુધી ભજન મંડળી ચાલતી. શંકર પ્રજાપતિને મળ્યા પછી એવું એક એનું થોડું લાંબુ કહેવાય એવું કાવ્ય છે. રાવજીની કવિતામાં આ એક આખું વિશ્વ ઉતર્યું, નવલકથાઓમાં પણ ઉતર્યું. એમ રાવજી મુખ્યત્વે કવિ છે એમ આપણે કહીએ છીએ. અને અશ્રુગર અને ઝંઝામાં પણ તમને નવલકથાકાર તો ખરો પણ કવિ દેખાય છે. એ લિરિકલ નોવેલ છે બંને. એ ઉર્મી કથાઓ એને બરાબર આપણને આપી. એટલે સાગરે આગળ જે વાત કરી ને કે ગુજરાતી નવલકથાના વિકાસમાં જ્યારે અમુક કૃતિઓનો ઉલ્લેખ થાય ત્યારે અશ્રુગરનો થતો નથી. એ થવો જોઈએ. જેમ કે આપણે મળેલા જીવનો ઉલ્લેખ કરીએ એમ, પૃથ્વી વલ્લભનો ઉલ્લેખ કરીએ કે ભાઈ આ લઘુ નવલો કે અમુક નવલકથાઓ છે, તો એ રીતે રાવજીની અશ્રુગરનો ઉલ્લેખ, રાવજી વિશે ઘણું લખાયું અને ઘણા મારે એ પણ કહેવું છે કે દરેક કક્ષાએ દરેક યુનિવર્સિટીમાં રાવજી અભ્યાસક્રમમાં રહ્યો છે MA સુધી. એના પર કામ પણ ઘણું થયું છે. એટલે એવો કઈ એટલો બધો ઉપેક્ષિત નથી રહ્યો. રાવજીનો શબ્દ આજે પણ એટલો જ બધાને પહોંચે છે. તો આવું એક જીવન એની કવિતામાં, એની નવલકથામાં ઉતર્યું. પણ તમે જુઓ કે ઝંઝા વાંચીએ ત્યારે આપણને સહેજ એવું લાગે ખરું એમ કે આ રાવજી છે, પણ એક લેખક તરીકે, કથક તરીકેનું એક તાટસ્થ્ય રાખીને એણે બંને નવલકથાઓ આપણી સામે મૂકી. હું વાત કરું હવે કવિતાની, રાવજીની કવિતામાં આપણે થોડો પ્રવેશ કરીએ. 1960 થી 1970 સુધીનો 7મો દાયકો, એ 7મા દાયકાની કવિતા વિશે સુરેશ જોશીએ એક સંપાદન કરેલું, નવોન્મેષ એવું એનું નામ. અને નવોન્મેષ એવું ટાઇટલ તો કર્યું, પણ નીચે પછી લખ્યું કુંઠિત સાહસ એમ. એને આ, અને એ ગાળાના કવિઓ કયા? આ જ બધા, ચીનુ મોદી, મનહર મોદી, આદિલ મંસૂરી, રાવજી, શેખ, ગુલામ મોહમ્મદ શેખ, રાધેશ્યામ શર્મા, દિલીપ ઝવેરી, પ્રબોધ પરીખ, પ્રાસન્ને, જયંત પાઠક, આ બધા કવિઓની કવિતા સુરેશભાઈએ એમાં લીધી. પણ
કહેતા આનંદ એ થાય આપણને કે આ કુંઠિત સાહસમાં આ કવિઓની વચ્ચે રાવજી છે એ તો હોય જ એમ, પણ રાવજીની 4 કવિતા લીધી સુરેશ જોશીએ. બીજા કવિઓની 2 છે, કોઈ એકની 3 હશે કદાચ, પણ 4 કવિતા તો રાવજીની છે. અને એ પણ કઈ નવનીત કે એક તો ઢોલીએ કવિતા, બીજી હુંસીલાલની યાદમાં, સ્વર્ગસ્થ હુંસીલાલની યાદમાં મરશિયાની રચના છે તે વિડંબના, અને ત્રીજી કવિતા તો દેખીતી રીતે જ મારી આંખે કંકુના સૂરજ હોય, પણ એક બીજી રચના એમણે પસંદ કરી અને તે મિસ જુલિયેટીનું પ્રણય ગીત. ગીતની જે પરંપરાગત લઢણો છે એને તોડીને મિસ જુલિયેટીનું પ્રણય ગીત લખ્યું. એમાં પણ આની વિડંબના છે એમ. રશિયાથી વૈદ તેડાઓને આમ કરો, જે આપણા લોકગીતોમાં જે વસ્તુઓ હતી એ લઈને એણે એમાં એક જુદું કામ કર્યું. હુંશીલાલની યાદમાં પણ એણે, એટલે સુરેશભાઈએ કુંઠિત સાહસમાં લખ્યું ત્યારે એ વસ્તુ લખી કે ભાઈ સ્વરૂપો તોડીને બહાર નીકળવાની પ્રોસેસ એક આ કવિઓ કરે છે. પછી આ કવિઓ સવિશેષ ફેન્ટસીનો પ્રયોગ પણ કરે છે. આ કવિઓમાં વિડંબન છે, કવિ તરીકે પોતાની પણ મજાક કરવાની વાત છે. આ બધી જ વસ્તુઓ રાવજીની કવિતામાં છે એમ એમણે નોંધ્યું. સ્વર્ગસ્થ હુંશીલાલની યાદનો હુંશીલાલ આપણને મળ્યો. યાદ રાખવું જોઈએ કે હુંશીલાલની રચના થયા પછી જ આપણને લાભશંકરનો લઘરો, સિતાંશુનો મગન, ચીનુભાઈનો ઓચ્છવલાલ અને ઇન્દુ પુવારનો લહેચુ એના પછી મળ્યા છે. એટલે રાવજી આ બાબતમાં આગળ છે એમ. અને હું તો અમુક વસ્તુઓ કેવી હોય છે કે મેં એમ કહેલું ને કે ભાઈ આધુનિકો એકબીજાના વખાણમાં પડેલા, એકબીજાની વાતો એટલી બધી એમણે કરી કે બીજા સમકાલીનો કે અનુગામીઓ પર એમની નજર ઓછી ગઈ. તો દાખલા તરીકે રાવજીની એક પંક્તિ છે કે સમયને ખોદી શકાતો નથી, અને પછી આગળ પંક્તિઓ છે. તમે જુઓ કે એ પંક્તિઓ આવ્યા પછી લાભશંકરની પંક્તિઓ આવી, અવાજને ખોદી શકાતો નથી અને ઉંચકી શકાતી નથી, અને ઉંચકી શકાતું નથી મૌન. તો રાવજીનામાં સહજતા છે. એણે કશું ઉછીનું લેવા નથી જવું પડ્યું. એણે જે વેઠ્યું એ એની મૂડી બનીને રહ્યું એમ. અભાવો એણે ખોળવા નથી પડ્યા. વિષાદ અને વીરતી જાણે એને ગળથુથીમાં જ મળ્યા છે એમ. અને એને પાછો જીવે છે, ફેરવી ફેરવીને જુએ છે બરાબર. એટલે અને દર્દ મળ્યું પાછું. પ્રેમનો અભાવ તો ખરો ને, પાછું એવું એક દર્દ કે જે એ સમયમાં જીવલેણ દર્દ હતું એમ. આમ તો એ ન કહું તો ચાલે, પણ મને એક અંગત એક ઉલ્લેખ કરું કે હું FYBA ભણતો હતો, મોડાસા ગયો, અને 5મી 6ઠી ઓગસ્ટ હશે 1968 FYBA હું દાખલ થયેલો. અને 5મી 6ઠી ઓગસ્ટે હું લાઇબ્રેરીમાં ગયો અને મેં એક કૃતિ ખેંચી તો જોયું તો ઉપર લખેલું હતું અશ્રુગર. રાવજીનો મને કોઈ પરિચય નહોતો, મારા ટીચરે કોઈ વાત નહોતી કરી, હજુ તો હું નવો દાખલ થયેલો મોડાસા. પછી મેં એની ખોલ્યું ને અંદર લખેલું હતું કે ગયા ભવના ખીલા કળે છે છાતીમાં. એટલે મને થયું કે આ તો લઈ જઈએ વાંચવા. હું લઈ ગયો વાંચવા, અને 4 દિવસ વાંચીને એ હું 11મી ઓગસ્ટે કૃતિ લાઇબ્રેરીમાં જમા કરાવવા આવ્યો. જમા કરાવીને હું લાઇબ્રેરીની બહાર આવ્યો અને ઘોડી ઉપર સંદેશ મૂકેલું હતું એ વાંચ્યું તો એમાં રાવજીના અવસાનના સમાચાર હતા, અને લાભશંકરે એના વિશે લખેલું હતું. બીજા 2-3 મિત્રોએ પણ લખેલું હતું. અને લાભશંકરે એક કવિતા પણ રાવજીની અપ્રગટ મળેલી, છાપેલી, ઓમ સાંજનું આકાશ અને હું. એ કે છે કે ઓમ, આ રચના ન કરી હોત તો તારું શું થાત, એમ જે છેલ્લે કે છે એ રચના એમાં મૂકેલી હતી. હું લાઇબ્રેરીમાં અંદર પાછો ગયો અને અશ્રુગર ફરી લઈ આવ્યો પાછી. લાઇબ્રેરિયન જોઈ રહ્યા કે આ ભાઈ જમા કરાવીને ગયા અને ફરી લઈ જાય છે. અને મેં ફરી એ કૃતિને વાંચી અને પછી સાહેબો જોડે વાત થઈ, અને રાવજીના એટલે કે પ્રગટ કાવ્યો મેગેઝિનોમાંથી મળવા માંડ્યા, ઝંઝા મેળવી વગેરે. તો આટલો રાવજી સાથેનો એ સમયનો નાતો. ભોળાભાઈ જ્યારે દિલ્હી અકાદમીમાં એ કન્વીનર હતા ત્યારે એમણે મને કામ સોંપેલું કે રાવજી વિશેનો એક મોનોગ્રાફ
ભારતીય સાહિત્યના નિર્માતા એ શ્રેણીમાં. તો મેં હિન્દીમાં કર્યો, પહેલો ગુજરાતીમાં લખ્યો ને હિન્દીમાં કર્યો, તો એ પણ મેં કામ કર્યું છે. અને એ ગુજરાતીમાં પણ રાવજી વિશેનો એ મોનોગ્રાફ છે, જીવનકથા તો છે જ. પણ હવે આપણે રાવજીમાં આવીએ કે રાવજી નું સંવેદન મુખ્યત્વે એનું સંવેદન ગ્રામ ચેતના સાથે જોડાયેલું છે. ગામડું નગરમાં ગયા પછી પણ છૂટતું નથી. એટલે એની કવિતાનું પહેલું સ્તબક છે જે એણે જે ગામ જોયું છે, એ જે ઘર, સીમ, વગડો, પંખી, ખેતી, ઋતુઓ, એ બધી વસ્તુઓ સાથે એ એટલો બધો સંબંધાયેલો રહ્યો કે એની રચનાઓમાં, એ કાવ્યોમાં આ બધી વસ્તુઓ આવી. તો એક પહેલો તબક્કો આ છે રાવજીનો. અને પછી એ નગરમાં ગયો, અને નગરમાં તો વહેલો ગયો, પણ આ રચનાઓ પહેલી લખાઈ 9માં પછી. આમ તો પણ એ રચનાઓ પછી એને નગરની રચનાઓ કરી કે નગર કેવું છે, નગર કેવું એને કઠે છે, એની વાત કરી. આપણે એક રચના નગરની વાંચીશું. તમે જુઓ કે એ કહે છે કે નગર કેવા છે શહેર, તો કે વીંછીના અંકોડા જેવા શહેર દબાયા હરચક ભરચક. એમ વીંછીના અંકોડા જેવા નગરના મકાનોને એ ઉપમા આપીને વાત કરે છે તે. અને પછી બીજો તબક્કો એ નગરમાં એકલતાનો અનુભવ જે છે, ગામ છૂટ્યાનો વસવસો, અફસોસ છૂટી ગયાનો. અને એ જ ગાળામાં એક ત્રીજી વસ્તુ શરૂ થઈ, તે પ્રણયની અતૃપ્તિ, પ્રેમની ઝંખના, અભાવોને ભરવા માટે થઈને કશીક વસ્તુ જોઈએ છે તે. અને એના એક બે નાનકડા સંકેતો પણ શયન વેળાએ પ્રેયસી જેવા કાવ્યમાં આપણને મળે. અને એ જ ગાળામાં દર્દ ધીમે ધીમે સરહદો ઓળંગતું જાય છે. અને એ દર્દ સરહદો ઓળંગે છે એની કવિતા, એટલે કે મૃત્યુના સંવેદનની કવિતા, ઔષધ. અને એ અંદર કેવી રીતે પ્રવૃત્ત થાય છે, એટલે એ કહી શકે છે ને કે આ ઔષધ છે એ કેવી રીતે હજુ મારામાં મારું લોહી એકદમ ફેણ માંડે છે, એમ એ કહે છે. અને બધી વસ્તુઓ હજુ આંગળીઓમાં સ્વાદ હજી મારી આંગળીઓમાં સ્વાદ હજી સિસોટા મારે. ઇન્દ્રિય વ્યત્યયોની જે વાત આપણે કરતા હતા તે અહીં આપણને દેખાય. તો આ એની કવિતાના 4 પડાવ છે, જુદા જુદા નાના નાના પડાવ. એમ એને 10 વર્ષ લખ્યું. આપણે એમ કહીએ કે એને 60 થી 68 સુધી બરાબર લખ્યું. એમ એ એનો તબક્કો છે લખવાનો. હવે જે 4 કૃતિઓમાંથી, એના 4 તબક્કામાંથી એક એક કૃતિ લઈને સહેજ નિર્દેશ કરું, જેથી કરીને આપણને ખ્યાલ આવે. અને ખાસ તો જે નવનીતે જે રચના થોડી ગાઈને રજૂ કરી, એ આખી રચના મારે એટલા માટે કહેવી છે કે ઝંખના શું છે, પ્રીતિ શું છે માણસની, અને રતિ ઝંખના શું છે. ઢોલીએ કાવ્યમાં આ રતિ રાગનું એવું આલેખન છે કે કવિતા નકરી કવિતા છે, પંક્તિએ પંક્તિએ કલ્પનો, પણ કલ્પનો એ રીતે ગોઠવાયા છે કે એમાં એક કથા ઊભી થાય છે. કાવ્યનો નાયક છે, જાણે પ્રેયસીના ગામ ગયો છે, વાગદત્તાના ગામ ગયો છે, અને પહેલી વખતે હજુ તો ગયો છે, એટલે ઘરમાં હજુ એટલો પ્રવેશ નથી. એમ એટલે એકલો બેસીને બધું જોયા કરે છે. અને એને એમ થાય છે કે અરે, અને પછી એ કહે છે કે અમે અજાણ્યા ક્યાં લગ રહેશું, કહો તમારા ઘરમાં, કહો તમારા ઘરમાંથી વળી તબો તમાકુ પંડ ઉઠીને ક્યારે લેશું. દખણાદી પરસાળ ઢોલિયો ઢળ્યો, ક્યારનો પડ્યો હું જતા આવતા ઘરના માણસ ભાડું. બોલ તમારા સુણી માયથી પાપડ મીચી, પાપડ ઢાળી અમે વાસીએ કમાડ આડું. જોઉં તો બેજ મને કે લહ ડોલે જતો ડાયરો, કોણ કસુંબા ઘોળે ઘૂંટે કોણ ગેનના ફૂલ. હથેલી માદક લહેરી શી રવરવતી, દીન થઈ ગયો શૂલ. હમણાં હળી આવશે પોર, રાતના ઘોડા ઘોરી, સાગ ઢોલીએ પાંખ ફૂટશે, કમાડ પર ચોડેલી ચકલી શમણું થઈ ઘરમાં ફડફડશે. જુઓ પણ એ પરસાળ સૂંઘતો ચાંદો, અમને ઘડી વાર તો ગંધ ઊંઘની આલો શ્વાસ તમારો ઓઢું જંપું, અંધકારના આ વેગને ઢાળું ઢલે ઢોલીએ. તો આ આખી રચના છે. તમે જુઓ કે જરા પણ એક
ઠેસ ન વાગે એવો એક લય, અને હથેલી માદક લહેરીશી રવરવતી. એમાં તમે વિચારી શકો કે સ્પર્શની કેવી ઝંખનાને એણે એમાં રજૂ કરી છે એમ. કમાડ પર ચોડેલી હમણાં હળી આવશે પોર, હળી કાઢતો પોર આવશે. દિવસ તો શૂળની જેમ ભોકાતો રહ્યો, અને બેજ મને કે લહલ ડોલ્યો જતો ડાયરો. હજુ તો મનમાં ડાયરો એને તો ગોઠવ્યો છે બેજ મનેકનો. કોણ કસુંબા ઘોળે, આ મનમાં કસુંબા કોણ ઘોળે છે અને ઘેનના ફૂલ કોણ ઘૂંટી રહ્યું છે એમ. તમે જુઓ કે માણસ એ ફેન્ટસી, પોતે એક ફેન્ટસીમાં ખોવાઈ ગયો છે એવી એક વસ્તુ. અને કેટલી લયના આવેગમાં ને રતિના આવેગમાં એ રચના ધીમે ધીમે ત્યાં પરાકાષ્ઠાએ પહોંચે કે કમાડ પર ચોડેલી ચકલી સાગ ઢોલીએ પાંખ ફૂટશે, કમાડ પર ચોડેલી ચકલી શમણું થઈ ઘરમાં પણ પડશે, અને પછી જુઓ પડે પરસાળ સૂંઘતો ચાંદો. અમને ઘણી વાર તો ગંધ ઊંઘની હાલો. જાણે એ મળ્યું જ નથી કશું સુખ, બીજું સુખ તો નથી મળ્યું, ચપટીક ઊંઘવાનું સુખ પણ નથી મળ્યું. અને રતિનો આવેગ છે એને ઢળે ઢોલીએ ઢાળવાની વાત કવિ આ ઢોલીએ કાવ્યમાં કરે છે. પરંપરિત લય એને પ્રયોજ્યો છે. બીજું એક યાદ રાખવાનું છે કે એના સમકાલીનો આધુનિકોની કવિતામાં દુર્બોધતા છે. એ દુર્બોધતાને આપણે ત્યાં વિવેચકોએ અર્થ વિલંબન કહીને વધાવી છે, તો એ સારી વાત છે. પણ રાવજીમાં પણ અર્થ વિલંબન તમને મળે, પણ એટલું દુર્બોધ નહીં એમ. રાવજી સૌંદર્ય બોધ માટે અર્થ વિલંબન કરે છે. એટલે તમે જુઓ કે ઢોલીએમાં પણ અર્થ વિલંબન છે, પણ તમને પહોંચે. કવિતા એક એવી વસ્તુ છે કે કવિતા આપણે સાંભળીએ અને એનાથી રાજી થઈએ, એના લયથી, એના પ્રાસથી, અને પછી સમજીએ ત્યારે વધારે રાજી થઈએ. બે વખત રાજી કરે છે કવિતા આપણને, તો એ આપણને દેખાશે. તો એનામાં દુર્બોધતા નથી, એને કોઈ એવી ખોટી ટેકનિકોનો પ્રયોગ નથી કર્યો. અમારી કવિતા અમે સમજતા નથી એવા દાવાઓથી એ દૂર રહ્યો. તો આ એક એની બહુ મોટી વસ્તુ છે ને. અને એને પણ એ પ્રકારની રચના ઠાગા ઠૈયા ભલે કરે રામ. અલબત્ત આપણે તો શરબત ઊંચું મેલ્યું એ ઠાગા ઠૈયા રચનામાં એણે ભાષા સાથેનું કન્ફ્રન્ટેશન એણે પણ કરી જોયું છે ને એમ. એટલે તો એ કહે છે ને કે તમારે તો સાણસીનો એ કરવો છે અર્થ, મારી કવિતાને નથી કોઈ અર્થ, એમ કરીને કહે છે કે કવિતાને નર્થ સુધી લઈ જાય છે, અનર્થ સુધી નહીં. એને ન અર્થ એમ એની વાત કરી કે કવિતા તમને અર્થ ન પણ આપે એમ. કવિતા તમને એક ઉર્જા આપે, કવિતા તમને એક આનંદ આપે. તમે રાવજીની બહુ જ જાણીતી આ રચના લો. એક બપોરે મારા ખેતરના શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી, માં ઢોચકીમાં છાશ પાછી રેડી દે, રોટલાને બાંધી દે, આ તંબાકુમાં હવે કસ નથી, ઠારી દે તાપણીમાં ભારવેલો અગ્નિ, મને મહુડીની છાંય તળે પડી રહેવા દે. ભલે ગળા સમૂહ ઘાસ ઉગી જાય, ભલે આખું આબરેલી જાય ને ગળા સમૂહ ઘાસ ઉગી જાય, અલે એ બળદને હળે હવે જોતરીશ નહીં મારા ખેતરના શેઢેથી. એક પણ શબ્દ તમને નગર જીવનનો નહીં મળે સાહેબ, બધા જ શબ્દો કૃષિ જીવનના છે, કટાવની ચાલ છે. અને મારે તો ખાસ એ કહેવું છે કે અમારા સાહેબે અમને એમ કહેલું કે એની પત્ની ગુજરી ગઈ છે એટલે જુઓ ને મા ભાત લઈને આવી છે, એ સારસી ઉડી ગઈ છે એટલે પત્ની, એવો અર્થ એમણે કર્યો. કોઈએ વળી એમ કહ્યું, અમે પછી કહ્યું કે એવું પણ હોય કે બાજુના ખેતરમાં પડોશમાં કોઈ સોડશી કામ કરવા આવતી હોય અને એ હવે પરણીને જતી રહી છે ને આ કૃષકનો જીવ હવે ખેતીમાં નથી લાગતો, એમ મનમાં થયું હોય. પછી તો મેં એમ કહ્યું કે એક સારસી જ ઉડી ગઈ, સાચે સારસ જોડી, એક સારસ ગુજરી ગયો અને સારસી ઉડી ગઈ. પણ પછી એમ સમજાતું ગયું આપણને, આ બધા જ અર્થો છે કે એ કૃષકની પત્ની નથી, પડોશમાં જે કન્યા રોજ એને પાણી પીવડાવતી હવે નથી રહી, સારસી હતી એ પણ ઉડી ગઈ છે. પણ ખરો અર્થ તો એ છે કે આપણા મનમાં અકારણ ભરતી ઓટ આવે છે. 15 દિવસ આપણા ચિત્તમાં એમ અકારણ, કોઈ વખત નહીં આપણે મૂળમાં હોઈએ ને ગાતા હોઈએ કે
મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, એમ આખો દિવસ એકલા એકલા ગણગણતા હોઈએ છીએ. એ ભરતીનો કાળ છે, પણ ઓટનો એક કાળ પણ હોય છે. એમ ચિત્તમાં ચેતનાની ઓટ. આ કૃષિ કવિને, હલો, સારી વાત છે સાહેબ. હા, આ કૃષિ કવિને ચેતનાની ઓટ આવી છે એનામાં. એની જે એનામાં જુઓ, ખેતરમાં ખેતી કરે, જમીન ખેડે, ઊની ઊની વરાળ નીકળે, અંકુરો થાય અને સરસ ચાસ પડે, ત્યાં તો નકરી ચેતના છે ને. એ નકરી ચેતના આજે કોઈ રીતે રહી નથી, એટલે એને ઘડી કેમ થાય છે કે હવે આ નથી કરવું એમ. તો એ રચનાને તમે જોશો તો એ તમને નક્ષિક એ લાગશે કે આ કવિ છે એ ગામડાનો કવિ છે. ઢોલીએ જોશો રચના તો તમને એમ લાગશે કે એક મેચ્યોર થયેલો કવિ રતિના આવેગની બરાબર વાત આપણને કરે છે. સ્વર્ગસ્થ હુશીલાલની યાદમાં આપણે જોઈશું તો આપણને એમ લાગશે કે એ એક ઉપહાસ કરતો, એક વિડંબના કરી શકતો, માણસના ચરિત્રને ઓળખીને એને સંભળાવી દેતો એવો એક વિદગ્ધ અવાજ સ્વર્ગસ્થ હુશીલાલની યાદમાં એને મૂક્યો. અને કેવો મજાકનો ટોન લઈને એને મરશિયાનો, તમારા થૂકથી બે છૂટા થયેલા જણ ચોંટી જતા એમ કહેવું હોય, અથવા તો જાજરૂની ભીતો પર તમારું નામ, તમારો ચહેરો ટોપરાની શેષ જેવો ચાવવા લાયક, અને પછી હાય હુશીલાલ, હાય હાય હુશીલાલ ગામનો પાડો, હાય હુશીલાલ આંખ ઉગાડો. આ બધામાં જે સંકેતો કર્યા છે, અને એવા માણસો તમને ગામડે જોવા મળે. એ જમાનામાં મળતા એવું નહીં, આજે પણ મળે. એના વિશે એણે જે કટાક્ષ કર્યો, તો એ મુદ્દો તમે જુઓ કે શંકર પ્રજાપતિને મળ્યા પછીમાં જે ધીમે ધીમે આ જીવનનો સંદર્ભ કેવી રીતે અધ્યાત્મ તરફ વળે છે એ એણે એ રચનામાં કહ્યું હોય. એક રચના મારે તમને કહેવી છે તે આ છે કે નગરમાં આવી ગયો અને કોઈ રબારી ગાડું લઈને નીકળ્યો છે, ગાયોને નાખવાનું ઘાસ હશે, અને એ કહે છે કે કાવ્યનો નાયક કહે છે કે ઘાસ ભરેલું ગાડું જોઈ અને હું દોડ્યો, હું બળદને વળગી પડ્યો અને મેં એને બચ્ચીઓથી નવરાવી દીધો. શું એ બળદ હતો? એના ઘણા મિનિંગ છે, પણ મૂળ વાત એ છે કે એ નગરમાં ગાડું અને બળદ જોઈને એનો જે ગામડાનો જીવ છે એ એમાં ઉછળ્યો. અને એમાં પેલો ભાવ પણ એટલો જ છે કે બળદને એણે બચ્ચીઓથી નવરાવી દીધો, એને ગળે વળગી પડ્યો. એમાં પણ એક ઊંડે પેલો રતિનો ભાવ, રતિનો આવેગ એ પણ છે. તમે જુઓ કે બીજી રચનામાં પણ બળદનો ઉલ્લેખ આવે, એ રચના હું પછી ઉલ્લેખ કરું, એનો વાંચું. પણ આ રચના તમે જુઓ કે નગરમાં આવ્યો છે અને પછી એની ભાષા બદલાઈ છે. હવે એ નાહ્યો એવું નથી લખતો, પણ સ્નાન કર્યું એવું લખીને કહે છે એક કાવ્ય. સ્નાન કર્યા પછી મેં લીલાછમ બીડની વાસથી અંગ લૂછ્યું. લીલાછમ બીડની વાસથી અંગ લૂછ્યું. અરે ભલા માણસ, વાસ એમ તમે જુઓ કે એકદમ અમૂર્ત છે. વાસ તો દેખાતી પણ નથી, સુગંધ તો એને એકદમ એ મૂર્ત બનાવીને ટોવેલથી અંગ લૂછતો હોય એમ વાસથી અંગ લૂછે છે. સ્નાન કર્યા પછી મેં લીલાછમ બીડની વાસથી અંગ લૂછ્યું. સિસોટી મારી, જરા મૂડમાં આવી ગયો. સિસોટી મારી કે બારીમાંથી ઠેકી આવી ગાયો. ગામડું યાદ આવી ગયું. શિંગડીઓ પર બારીમાંથી ગાયો ઠેકી આવી. શિંગડીઓ પર સવારનો કૂણો સૂર્ય લઈને ઠેકી આવી ભેંસો ડીલ પર માછલીની ગંધવાળું તળાવ ઓઢીને. ભેંસો તો તળાવમાં જ હોય. અને બકરીઓ ઢેફાળી સીમ, નિર્જન રસ્તા, સુના ચરા, એક મોરનું પીછું. ઓહો, આટલું બધું લઈને બકરીઓ આવી ગઈ. નગરમાં ગામ આવી ગયું બારીમાંથી ઠેકીને. કેટલા કેટલી ટૂંકી પંક્તિઓમાં એણે આ વાત કરી. ડીલ ઉપર માછલીની ગંધવાળું તળાવ લઈને ઠેકી આવી ભેંસો, ઠેકી આવી બકરીઓ, ઢેફાળી સીમ, નિર્જન રસ્તા, સુના ચરા, એક મોરનું પીછું. પછી જો એક મોરનું પીછું આંખમાં ભરી ઠેકી આવ્યો હું,
ઘરમાં ગુમરાતો વંટોળ, મોરનું પીછું જાણે એનામાં આવી ગયું એમ. પછી બપોરી વેળાનું એક ખેતરનું છે એ ન વાંચવું, પણ જેનો આગળ ઉલ્લેખ કર્યો કે દેહમાં પુરાયેલું અસ્તિત્વ, રાવજીની એની જન્મ તારીખ 15/11/1963 એણે એક કાવ્ય લખેલું, અને એમાં એ નગરને કેવું કહે છે, એ નગરની એક નાનકડી વસ્તુ જુઓ કે આ શહેરમાં હોટેલમાં સરિયામ રસ્તે પરંપરિત હરિગીત છે. આ શહેરમાં હોટેલમાં સરિયામ રસ્તે કોઈ સાથે ટ્રેનમાં ઘર ગામમાં આ સભ્યતાની કુંવરીને સાચવ્યા કરવી. હું મુરબ્બી કોઈ પેઢીના હિસાબી ચોપડા જેવો નર્યો જુટ્ટો. સૌ સામે મને સાચો મને બતલાવવાનો તો વખત મને મળતો નથી. હું મને જડતો નથી. મારે કૂદવું છે વાછડાની જેમ, કોઈને ખટકું નહીં. એવો પવનની લહેરખી જેવો ફરું હું ચગું વંટોળિયાની જેમ, કે મારા પતનને કોઈ જાણે ના. તો આ એની કવિતાનો એક જાદુ. કોઈએ એમ કહ્યું કે આપણા ફલાણા કવિ, એક કવિ છે એ ભાષાને વંટોળિયાની જેમ ચક્રાવે ચડાવે છે, અને એમાંથી કશા અર્થો આપણને આજ દિન સુધી મળ્યા નથી. ટોળા અવાજ ઘોંઘાટના કવિ, ટોળા અવાજ ઘોંઘાટને દિલ્હી અકાદમીનો એવોર્ડ મળ્યો. એના પછી એ કવિતા પાસે કોઈ ગયું નથી એમ, કોઈ ગયું નથી એ કવિતા પાસે. અને તમે આ કવિતા જુઓ, શિયાળની લાળીમાં સરકે સીમ, રાત્રિઓ પીપળની ડાળી પર થથરે, લબડે શુષ્ક ચંદ્રનું પાન. પણ એ જ કહી શકે કે માનવતીઓ ક્યાં છો, અને પેલા સ્તનોના ચરુ સાચવતો પેલો નાગ ફણાળો ક્યાં છે, તમારા કેશ હું ક્યાં શોધું. અને છેલ્લે કે છે નવા ચંદ્રની કૂંપળ જેવી નજર કરો. અરે બીજના ચંદ્ર જેવી નજર, પોપચા સહેજ ઊંચા થાય અને જે પ્રણયની પ્રેયસીની નજર ખુલે, એની વાત કે નવા ચંદ્રની કૂંપળ જેવી નજર કરો. એટલે કલ્પનોમાં આટલી બધી તાજગી, કલ્પનોમાં આટલું બધું પોતાપણું, આટલું બધું નોખાપણું રાવજી લાવી શક્યા. એની આપણને બહુ મજા પડે. એ કૃષિ કવિ છે, એનું એક ઉદાહરણ તમે જુઓ કે, અને રાવજીમાં તમને નકરું અછાંદસ નહીં મળે સાહેબ. રાવજીમાં લયના ઘણા બધા ટુકડાઓ છે, છંદના ટુકડાઓ છે, પરંપરિત લયો એને પ્રયોજ્યા છે. ક્યાંક મનહર, ક્યાંક કટાવની ચાલ બરાબર છે એનામાં. રાવજી કેવું બધું શીખ્યા જાણે છંદોનું આખું. એને પેલા સાહેબ પાસેથી ને એને રમણ જોડે વાત થઈને, રમણ તો અત્યારે ઘણું બધું ભૂલી ગયા, પણ રમણને તો હું વિદ્યાનગર આવ્યો 1987માં, અને મેં પહેલું કામ એ કરેલું, જાણે ખભેથી પેટી ઉતારી અને બીજા જ દાડે હું રાવજીનું ગામ શોધતો શોધતો વલ્લભપુરા ગયેલો. અને મેં એને કહ્યું કે આપણે ખેતરમાં જવાનું છે, અને જે મવડા નીચે બેસીને રાવજી લખતો હતો કે વાતો કરતો હતો તે જગ્યાએ જઈએ એમ. અને એ વખતે મને એણે એમ કહ્યું કે એ મવડો અમારે સાહેબ કાપી નાખવો પડ્યો. કેમ કપાવ્યો? તો કે અપેક્ષાના લગ્ન માટે પૈસા નહોતા, એટલે અમે એ મવડો કપાવી અને વેચી અને અમે અપેક્ષાનું લગ્ન કર્યું. સી હિંમતભાઈને ખબર છે, હવડે જ જઈને આવ્યા, કેવું ઘર, કેવું ગામ, કેવું કુટુંબ. એકદમ હજુ પણ રમણ કેવો ગરીબડો. આપણે આગળ કરીએ, અમે કહીએ કે એગ્રેસિવ ઉભો રહે આગળ એમ, તું એક એવા સર્જકનો ભાઈ છે, અને એની પહેલી રચનાઓ તે સાંભળી છે એમ, તે એને ચા પીવડાવી છે, તું એની જોડે ખેતરે ગયો છે, તે એને પત્રો લખ્યા છે. સાહેબ આ એક અદ્ભુત વસ્તુ આપણને મળે. તો ઈશાની પવન, વરસાદી રાતે ઈશાની પવન મારા છાપરાના નળિયાને ઊંચું નીચું કર્યા કરે, નળિયાની નીચે મારી ઊંઘ પણ પીછા જેવી આગી પાછી થયા કરે. નાનો ભાઈ બચ બચ ધાવે, બચકારે અંધકારનો મોલ હલે, સહેજવળી ફણગાની જેમ કૂણું કણસીને બચ બચ પીધા કરે માયાળું ખેતર. મારી કીકીઓમાં કણસલા હળું હળું હલ્યા કરે. વરસાદ છે, રાત પડી ગઈ છે, અંધારું છે, ભીનું છે, માં ઊંઘી ગઈ છે, નાનો ભાઈ એના સ્તને વળગીને
ધાવી રહ્યો છે એના બચકારાથી જાણે અંધકારનો મોલ થોડો થોડો હડસેલાય છે. કિનારે આવીને જળ અથડાય છોળ અને કિનારો સહેજ ખસેડવા મથે એમ હવા હડસેલાય એમ અહીં અંધકાર હડસેલાતો બતાવ્યો છે. કેવું ઝીણું સૂક્ષ્મ કામ છે. સહેજે વળી ફણગાની જેમ કૂણું કણસીને બચ બચ પીધા કરે માયાળું ખેતર મારી કીકીઓમાં કણસલા હળું હળું હલ્યા કરે એની પર પંખીઓના પીછા સહેજ ફરે આખો દાડો ઢેફાઈ કૂટાઈ માં. ખેતરમાં કામ કરવું એટલે ઢેફાવું ને કૂટાવું. ઢેફા જોડે ઢેફાના જેવા થઈ જવું એટલે ઢેફાઈ જવું. ઢેફાઈ કૂટાઈ માં અનુપ્રાસ તો ખરો જ, પણ એની સાથે અર્થ પણ. પંજેઠીની જેમ લૂસ ખાટલામાં પડી રહી. ક્યારા બાંધવા માટે પંજેઠી વપરાય છે, અનાજ ભેગું કરવા, ડૂડા ભેગું કરવા, કણસલા માટે પંજેઠી. એ ઊંધી પડી હોય તો તમને એવી જ લાગે કે એ પણ થાકી પાકી પડી છે. તો એવી માં પડી છે એમ એ કહે છે. માને પેલો દીકરો ધાવે છે એની તો જાણે ખબર જ નથી એમ. આખો દાડો ઢેફાઈ કૂટાઈમાં પંજેઠીની જેમ લૂસ ખાટલામાં પડી રહી. પણ આ કૃષિકાર છે એ શું કહે છે? મારા બાવરડામાં દિવસ બળદ હળ બારે મેઘ પડ્યા. મારા બાવરડામાં દિવસ બળદ હળ બારે મેઘ પડ્યા. મારા બાવડામાં હજુ એ બધું જ છે અને નળિયાની નીચે મારી ઊંઘ પીછા જેવી આગી પાછી થયા કરે. આ બધા એવા રૂપકડા કાવ્યો છે મિત્રો કે એને મનની મંજુષામાં મૂકીને થોડા વખત સાચવી રાખીએ, કોઈને ન બતાવીએ ને એકલા એકલા વાંચા કરીએ એવી આ બધી રચનાઓ છે. એવી ઘણી રચનાઓ રાવજીની આપણે વાંચી શકીએ. કલ્પનોની વાત સહેજ કરવાનું મન થાય. અશ્રુઘરમાં તો કેટલા બધા કલ્પનો છે. એટલા જ કલ્પનો જંજામાં પણ જ્યારે પૃથ્વી અને ક્ષમા મળે છે, એ એની ઓરડી રાખીને મેળા ઉપર રહે છે ને, ત્યારે એ કેવું બધું એમ કે એ એના હાથમાં શિયાળામાં એ કશું ગૂંથે છે તો એના હાથમાં ઊનનો દડો છે. તો એને લખ્યું છે કે જાણે એના હાથમાં સ્તન છે એમ એના પોતાના. તો એની સાથે કેવું જોડવાના, એ હું એટલા માટે આ કહું છું કે વારે વારે અભાવો છે જે રતિ સુખની અપેક્ષા, એ જ રીતે પ્રેમની અપેક્ષા, એ રીતે માતાની, એ જ રીતે મારું ખેતર, મારું ઘર, એમ એની જે ભાવના છે એ એની પ્રત્યેક કવિતામાં હાજર થાય છે અને એક નવી વસ્તુ લઈને આવે છે. 14 ગીતો અને 12 કાવ્યો ઘણા વખત પછી ગામમાં આવ્યો છે. એ કાવ્યો પણ જુઓ તમે. બીજો કવિ હોય તો એવું લખે ભાગ્યે જ, પણ એને લખ્યું કે એક માખી મારા ઢીચણ પર આવીને બેઠી અને મને રડવું આવ્યું. અરે તું કેટલા વખત પાછી આવી એમ. એટલે જેની ખબર કાઢવા કોઈ નથી આવતું, જેનું કોઈ જ નથી, એક માખી ઢીચણ પર આવીને બેઠી અને કાવ્યનો નાયક એટલો પ્રસન્ન થઈ ગયો કે આ માખી ઉડી જશે, પછી હું મારા ઢીચણને બચબચ ધાવીશ અને એને હું ફૂલોથી શણગારીશ. આખા વિશ્વમાં એક માખીને મારો ઢીચણ ગમે એ કઈ ઓછી વાત છે. તો કેટલી પીડાના અંતે જન્મ્યું હશે સાહેબ. તમને લાગે કે એક મજાક કરે એવા ટોનમાં, એક હળવા ટોનમાં લખાયેલી આ રચના સમજીએ તો શૂળ ભોકાય છે અંદર એમ. એની કાવ્ય પંક્તિઓ ક્યારેક આપણને આવી શૂળ થઈને વાગે છે, એવી કાવ્ય પંક્તિઓ છે. મધુરી પીડા આપણામાં જન્માવે. અને એવા તો કેટલા એના ગીતોમાં, તારું મુખ 5-7 તારાનું ઝુમખું કે આબા પર ઢળી જતો હાથ, આબાની ડાળ જેવો કાગળ પર ઢળી જતો હાથ, એ રચના હોય. એવા ગીતો એના થોડાક પણ કેટલા સરસ ગીતો જે અમુક વ્યાખ્યામાંથી બહાર નીકળી જવા માગતા હોય એવી રચના. એક સોનેટ રચના મધ્યરાત્રિએ પ્રેયસીમાં કેટલીક નાનકડા જ પ્રેમના સંકેતો મૂક્યા હોય, અથવા તો પોતે જે કન્ફેશન કરે છે કે વીતેલા વર્ષોમાં કદીય પણ ચાહી નવતને સ્તનોના પુષ્પોમાં શરમ છુપવીને રડી પડ્યો. તો આ પત્ની માટે, પત્ની સામેનો, પ્રિયજન સામેનો એકરાર છે તે કે મળ્યું ત્યારે ચાહી ન શક્યા અને સ્તનોના પુષ્પોમાં શરમ છુપવીને રડી પડ્યો. તો આવો એક કવિ આપણને મળ્યો. એ એટલો જલ્દી વિસરાય એવો નથી. એવી એની કવિતા છે, એવી એની
રચનાઓ છે. હું માનું છું કે મેં ઘણો સમય લીધો, પણ બહુ રાજીપો અને હિંમતભાઈનો, પંડ્યા સાહેબનો અને ખાસ તો સાગરનો એણે આ બધું ગોઠવ્યું, આયોજન કર્યું, એ માટે આભારી છું. અને આ પુસ્તક કરવાની જે મને તક મળી અકાદમી દ્વારા, એ મારા માટે બહુ મોટું સદભાગ્ય છે. કેમ કે હું રાવજીનો, મેં કહ્યું એમ, FIBA થી હું ચાહક રહ્યો છું. એના અવસાન પછી એના અવસાનના આગલા દિવસે મેં અશ્રુઘર વાંચી અને એના અવસાન પછી ફરી વાંચી. ત્યારથી રાવજી મેં કદી વિસારે પાડ્યો નથી. આપ સૌનો આભાર, ધન્યવાદ. ખૂબ આભાર મનીલાલ સાહેબ. રાવજી પટેલ ની વાત હોય, હા, અને મણીલાલ હ પટેલ વક્તા હોય, એ તો શું કહેવાય, એક સપનામાં કલ્પેલો સંયોગ છે. બધાએ વાત છે સૌ કોઈ માટે. અને આજે આપણને બધાને ભાવકોને મજા પડી ગઈ. કમેન્ટ્સ આવી રહી છે સતત, એમાં પણ આ જ વાત છે. ઘણી વાર એવું થાય છે કે મોઝાર્ટના વખાણ કરતી વખતે બીથોવેનને એકાદ ગાળ દેવાઈ જતી હોય, તો એ ક્ષમ્ય છે, એમાં કંઈ ખોટું નથી. મોઝાર્ટનો પ્રેમ હોય, મોઝાર્ટ માટેનો પ્રેમ હોય, પણ લાભશંકરે હંમેશા રાવજીની કવિતાને ચાહી છે, અથવા તો એ સતત વ્યક્ત થયું છે. બીજી વાત એવી છે કે લાભશંકર પણ પરંપરિત છંદોથી શરૂ કરી. ચંચુ અને જરા કરીને જે પૂછ્યું ઊંચી, છેડી દીધી સહજ કંઠ તણી સતાર, કુંડું જૂનું તુલસીનું પડ્યું આંગણામાં, તેની પરે ઢળી ગયું જલશું સુનેરી. ઘોષાના ઉત્તમ કવિ એ યાદ જ રહેશે એમ, થોડા અવાજ ઘોંઘાટના નહીં. વહી જતી પાછળ રમ્ય ઘોષાના લાભશંકર અને માણસની વાતના લાભશંકર. જય હો. બિલકુલ સર, બિલકુલ સર. એટલે એ કે ત્યાંથી લઈને તમે માણસની વાત કરી કે હું ગાંધીને ચાહી શકતો નથી ને હિટલરને ધિક્કારી શકતો નથી. હા, હું ખવાઈ ગયો છું કે ખાઈ રહ્યો છું તેનું મને ભાન નથી. એટલે એ બધું સતત યાદ રહેશે તમે જે કહો છો. પણ આ એક તમારો પ્રેમ છે. મેં કહ્યું ને કે મોઝાર્ટ માટેના પ્રેમમાં ઘણીવાર ક્યારેક બીથોવેનને હડસેલો લાગી જાય, એના જેવી આ વાત છે, જેને આપણે બધા પ્રેમથી માથે ચડાવીએ છીએ. એટલે પણ બહુ આનંદ કરાવ્યો તમે. સંદર્ભ બધી વાત કરી એમની કવિતાઓની. હજી તમે તો એમની કવિતાઓ વિશે ઘણું લખ્યું છે. એમનું મોલ ભરેલું ખેતર નામનું એક જીવન કથા છે, એમાં સર્જન વિશે પણ એમણે ખાસું લખ્યું છે. રસિક ભાવકો એને પણ મેળવી શકે છે. અને એનો એક 4 પંક્તિ છે. પછી પાલવને આઘો નહીં કરું, પછી વાણીને કાને નહીં ધરું. પછી પાલવને આઘો નહીં કરું, પછી વાણીને કાને નહીં ધરું, હવાની પાતળી દિવાલ પાછળ તને મારી નજરમાં નહીં ભરું. હવાની પાતળી દિવાલ પાછળ તને મારી નજરમાં નહીં ભરું. આટલું એક લઘુ કાવ્ય આપણને બતાવે છે કે કેવું ભાષાકર્મ સતત આપણને રાવજીની કવિતામાં જોવા મળે છે.